એક ડોક્ટર છે, આઈ થિંક એમને કીધું હતું શું? સસ્પેન્સ રાખે. તો આ વાત અગર તમારે જાણવી હોય ઓવર એક્ટિંગ તો વિડીયોના એન્ડમાં તમને મળશે. આ ખોટું છે ઇવોલ્યુશન ને એવું બધું. હા એ તો તો કેન્સલ થઈ રહ્યું શું યાર અહીંયા? ઓ ભાઈ પણ પછી યાર પાછું બીજી વાર રિવ્યુ મળશે આપણને કે નથી સમજાઈ રહ્યું લોકો. સ્કીપ રાખે આપણે એટલું જો બીજા સેટરડે ટુ બી કન્ટિન્યુડ. હા એ જ ને ભાઈ, તારી વાલીનો શું સીન હોય છે? એટલે જો તાલી જોવા રહીએ તો શું હોય કે તારો માઇક હોય, તારામાં તારો હોવા જોઈએ અને મારો બી આવતો રહેશે થોડો બહુ. બટ મારા માઇકમાં મારો હોય અને તારો બી આવે, બે માઇક થયા. એક માઇક હોય તો પછી મારો વધારે રહેશે ને તારો ઓછો રહેશે. પણ બે માઇક છે એટલે બે માઇકનો હવે ઓડિયો પેરેલલ ચાલતો હોય તો હું જ્યારે એડિટિંગમાં ટાઈમ ફ્રેમમાં મૂકું તો એ ક્લેપ હોય ને તો શું કરે, એ ફ્રીક્વન્સી આમ સ્પાઇક દેખાડે અંદર કે જે પીચ હોય ને એકદમ હાઈ થઈ ગઈ, એટલે એ બંને પીચ હાઈ થયેલી બંને ઓડિયોમાં. તો એ બંને ઓડિયો જે હાઈ થયેલો ને તો એને બેને જોડે કરી દે, ઓડિયોને સિંક કરી દે તારે જોડે. ઓકે, એટલે ઓટોમેટિક એ સોફ્ટવેર ડિટેક્ટ કરી લેતું હશે. હા ઓટો, એ હું જેવું ક્લિક કરું ને બંને ઓડિયોને સિંક્રનાઇઝ વિડિયો ટુ સાઉન્ડ એ હું સિલેક્ટ કરી દઉં. દુખાવે છે, શું કરવાનું? અબે તો આ તો લે તારું બાઈક ઉખાડ દઉં તો હોસ્ટનો અવાજ એન્ડિંગ આવે વ્યુઅર છે. પછી તો મારો ગરીબ એડિટરનો અવાજ જ રહેશે ખાલી. તમારે એડિટર એકદમ પ્રીમિયમ માણસ છે. પ્રીમિયમ માણસ એડિટર જ સૌથી વધારે જ્ઞાન આપી રહ્યું છે એમ જનતાને. ઓહો જ્ઞાન આવે એ તો સારા. તું હોસ્ટ એટલે વધારે નહીં બોલતો, બાકી વધારે જ્ઞાન તો તું આપે હોય. નોટ એટ ઓલ, નોટ એટ ઓલ. કેવું પબ્લિક કેવું ચાલે ભાઈ? ગયા વખતનો આઈ હોપ ગમ્યો હશે તમને લોકોને. વિડીયો થોડુંક સારું એવું મેં કરી હતું અલગ અલગ ટોપિક પર. વન પીસ જનરલી નથી જ ને કે એકદમ કન્ટેક્સ્ચ્યુઅલ હોય કે સપોઝ પહેલો વાળો જોઈએ તો જ નેક્સ્ટ વાળો ખબર પડે. હા ના એટલે એવું તો નહીં હતું, બટ વચ્ચે કોકવાર આપણે પેલા રેફરન્સીસ કે કંઈ એવું નાખે કે જો આપણે બે વખતે બી વાત કરી હતી હવે તો પછી શાયદ હવે લોકોને ના ખબર પડે. પણ તો બી એવું તો આપણે થવા નથી દેતા કે ના સમજે. આપણે એકદમ બધા જે કોન્ટેક્ટ હોય આપણે લોકો આપીએ. હવે તો થોડુંક હમણાં તારા થ્રુ મને ખબર પડી, થોડોક રિવ્યૂઝ આવ્યા કે ભાઈ થોડુંક હજી સિમ્પ્લિફાય કરવાની જરૂર છે અને થોડુંક હજી કોન્ટેક્ટ આપવાની જરૂર છે. સિમ્પ્લિફાયમાં તો એટલે આ મારા એક ફ્રેન્ડે મને એવું જ કીધું કે જે આપણે જે ફિલોસોફિકલ વસ્તુ હોય છે ને એમાં જે આપણને નોર્મલ બધા વર્ડ્સ લાગતા હોય કે આઈડિયલિઝમ છે, પ્રેગ્મેટિઝમ છે, એપિસ્ટોમોલોજી છે, પ્લેટોનિઝમ છે. કેમ કે આપણે હજારો વાર વાંચ્યા, હજારો વાર આપણે વિકીપીડિયાનું જોયું હોય, ડેફિનેશન કર્યું હોય, 50 વાર રિવાઇઝ કર્યું હોય. કેમ કે ઇનિશિયલી જે સૌથી પહેલા તને બી આ વર્ડ કોમ્પ્લેક્સ જ લાગતા હશે ને. ઓબ્વિયસલી મને તો કઈ ખબર જ નથી પડે આઈડિયલિઝમ શું હોય, પ્રેગ્મેટિઝમ શું હોય, આ બધું તો આપણે ખબર જ નહીં. મે બી હજારો વાર વાંચીને એ જ તો ઓનલાઈન હોય કે પછી બીજા બધા સપોઝ ત્યાં તો આઈ થિંક ઓલું અટેન્ડ બી કર્યું છે ને જે સુગ્રુનું, માઇકલ સુગ્રુના કેટલા લેક્ચર્સ. મેં તો આઈ થિંક ઓલમોસ્ટ જો રિપબ્લિક વાળા તો બધા મેં જોઈ નાખ્યા હતા. રિપબ્લિક વાંચી નાખ્યું પછી મેં બધા જોઈ નાખ્યા કે લાવ ભાઈ હવે તો મેં વાંચી નાખ્યું. મેં ખાસ એવું મારું પોતાનું ઇન્ટરપ્રિટેશન કાઢ્યું. હવે સરથી આપણે શીખીશું કેવું છે, કારણ કે કોલંબિયા ભાઈ ના પ્રિન્સટન આઈ થિંક છે યુનિવર્સિટી એના ત્યાં હતા અને હાર્વર્ડ સ્ટેનફોર્ડમાંથી આઈ થિંક શાયદ છે એમનું રફલી ક્વોલિફિકેશન્સ. પણ બહુ જોરદાર, બહુ જ ભાઈ. આપણા માટે આ બધા વર્ડ્સ મે બી નોર્મલ કહેવાય. હા અને આપણે એકદમ આમ યુઝ ટુ હોય એટલે આપણે એને મીનિંગ અન્ડરસ્ટેન્ડ કરવા માટે બહુ એટલું જોર લગાવવું ના પડે. કેમ કે કમ્પ્લીટલી જેના માટે નવો વર્ડ છે તો એ આખી ઓવરઓલ કન્વર્સેશનમાં સમજી જ ના શકે ને કે એકચ્યુઅલી કહેવા શું આવ્યું છે. કેમ કે વર્ડનો તને મીનિંગ ખબર ના હોય તો આખી વાત સપોઝ થઈ બી ગઈ હોય તો પછી શું મતલબ એમ. બટ આમાં મારો શું ટેક છે કે સાલું ખબર જ નથી વર્ડ આપણને તો લાવો ને બંધ કરીને યા ફિર પોઝ કરીને ગૂગલ કરીને જોઈએ. એ છે હવે કરવું મેં તો આપણે ડેફિનેટલી કરી શકીએ. આપણે ચાલુ બી કેવી આવી રીતના જ કર્યું હતું ને ભાઈ કે તું કોઈ બુક વાંચતો હોય યા ફિર કંઈક સાંભળતો યા ફિર કંઈક કરતો હોય અને તને એના વર્ડ નથી ખબર, તને શું ચાલે છે શું છે કંઈ ખબર નથી તો ઓબ્વિયસલી કે લાવ ભાઈ પહેલા સમજે તો ખરી છે શું. ઇવન હું આ નીચાની વાત કરું ને, હમણાં ફ્રીડરિક નીચાનું વાંચતો હતો બરાબર, બિયોન્ડ ગુડ એન્ડ એવિલનું પેલું છે એનું, તો એમાં એને ડાયરેક્ટ એમને જસ્ટ સ્ફિંક્સની વાત કરી દીધી. સ્ફિંક્સ તો છે સ્ફિંક્સ જે ગ્રીક માઇથોલોજીમાં જે આવે છે ક્રીચર, તો એની વાત કરી તો મને તો કંઈ ખબર જ નહીં. તો મેં કહ્યું લાવ છે શું, સ્ફિંક્સ શું છે. એ મેં ખાલી સ્ફિંક્સ મિનિંગ લખી દીધું, આવી જશે. તો એમાં ઓટોમેટિક તને ગૂગલ પર જ સજેશન આવી જશે કે ઓકે આ વિકીપીડિયામાં આનું આ છે આનું આ છે. પછી ખબર પડે કે ઓકે એક ઓડિપસ ધ કિંગ કરીને એક ટ્રેજેડી હતી. ટ્રેજેડી એટલે બેઝિકલી એક પ્લે હોય, ડ્રામા આપણે કહીએ. અને આના પર અગર તમારે ઇન્ટરેસ્ટ હોય તો તમે થોડુંક કમેન્ટમાં બી નાખજો. તો સ્પેસિફિક થઈ ગયું ને. હા ટ્રેજેડી સ્પેસિફિક થઈ એટલે યસ વર્ડ જે સમજે ટ્રેજેડી એટલે શું એકદમ કંઈ ખતરનાક થઈ ગયું કોઈ ગરબ. તો
બેઝિકલી પ્લે હોય કે ડ્રામા આપણે ના લગે, જેમ કે શેક્સપિયરના આપણે પ્લે વાંચતા હોય, નાટક એક રીતના જોવા જઈએ તો ટેમ્પેસ્ટ, મર્ચન્ટ ઓફ વેનિસ, એ બધા. હા, યસ. તો એ બધા ઓથેલો ઇઝ અ ટ્રેજેડી. તો ટ્રેજેડીમાં શું હોય બેઝિકલી કે એની એન્ડિંગ જે હોય ને એમાં યા તો કોઈની ડેથ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરની ડેથ હોય, યા તો પ્રોટેગનિસ્ટ પોતે મરતો હોય. તો એ રીતના હોય. એટલે તમને શેક્સપિયરમાં પ્લે મળે, ઢગલો પ્લેઝ મળી છે તમને. એટલે આપણે પ્લેઝ કહીએ બેઝિકલી, પ્લે શું, ડ્રામા શું, તો આપણે અહીંયા ગુજરાતીમાં કહીએ તો નાટક કહીએ. કે લોકો અલગ અલગ ઓથર્સ કે રાઇટર્સ એવા આવ્યા હોય, ગુજરાતીના હોય કે કોઈ બી હોય, કે જે આવી રીતના એક કેરેક્ટર્સ હોય, એક સિક્વન્સ ફોલો કરે, એક એક્ટ પછી બીજા એક્ટ પર રહે. એટલે એક એક્ટથી બીજા એક્ટ પર જવું એટલે બેઝિકલી શું કહે કે આપણે નાટક જોવા જઈએ તો ત્યાં સુધી સ્ટેજ ઉપર બધા કરતા ને લોકો, તો એ લોકો શું કહે કે ઓકે હવે આનો સીન 1 આપણે કહે કે ઓકે હવે પહેલી શરૂઆત આને કેવી રીતના થઈ, તો એ સીન 1 ગણાયો, બરાબર. અને એ સીન 1 પછી એ લોકોએ શું કરવું પડે, પડદો પડી જાય ને પછી આખું બધું સેટઅપ ચેન્જ. હા, તો એ લોકો આવી રીતના આપણે કહે કે એક્ટ 1, એક્ટ 2, એક્ટ 3, એક્ટ 4 એ રીતના હોય. તો નાટક એટલે બેઝિકલી પ્લે હોય જે લખાયા હોય અને કરે. તો આ જે આપણે સ્ફિંક્સની જે વાત કરી પ્રી સિનેમા કે આખી જે શૂટ કરવાનું જે બી ચાલુ થયું હશે ઇનિશિયલી, એના પહેલાનું અગર જે ફિલ્મ મેકિંગ કહીએ કે ફિલ્મ આખી ફિલ્મ તો ના કહેવાય, એને પ્લે જ કહીએ તો આઈ થિંક વધારે બેટર રહેશે. અને આમાં તો આઈ થિંક દિવ્યાંગ આપણને વધારે સમજાઈ શકશે કે એક્ઝેક્ટલી કેવી રીતેનું છે. બસ આના પર એનો ઓપિનિયન જોતો તો બધા કમેન્ટમાં નાખો, એને પકડીને અમે લઈ આવશું પાછો, તમે ચિંતા ના કરો. એટલે જ કે એટલે મારું આમાં શું વિચાર છે કે આઈ થિંક જે રાઇટર હશે ને એવું વિચારતો જ હશે પહેલેથી કે ઓકે મારા મનમાં એક ફિલ્મ જ ચાલે છે એક રીતના, યા ફિર એક સીન ચાલી રહ્યો છે, હું એને આ રીતના વિઝ્યુલાઇઝ ઇમેજિન કરું છું. ઇમેજિન આપણે શું કહીએ બેઝિકલી એકદમ કે હું આ રીતના વિચારી શકું છું કે ઓકે આવું થયું હશે, આ રીતના આપણો કેરેક્ટર હશે, ચાલીને આમથી આમ જશે, આમથી આમ કરશે, જે બી કરશે, ડાયલોગ્સ આવશે. તો એક રીતના એના મનની અંદર તો એક મૂવી જ ચલાવી રહ્યો છે, બસ એની પાસે કોઈ સાધન નથી એને પોર્ટ્રે કરવા માટે. પણ પછી જેમ કેમેરા આવી ગયું ને બધું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયા જે યુઝ થતા હોય, પછી મસ્ત બને છે મૂવી, જોરદાર ચકાચક. અત્યારે તો મૂવી છે, સિનેમા છે, અલગ અલગ આવે છે. ઇનફેક્ટ બુક પરથી કેટલી બધી બુક્સ એના પરથી ફિલ્મ બનતી હોય છે, સિનેમેટિક એડેપ્ટેશન કહેવાય છે. તો મેજોરિટી આજે ડ્યુન બી આપણે જોવા ગયા હતા એના પર બુક, યસ, બાકી જે બુક મે બી લખાઈ એના પરથી આઈ થિંક. અરે જૂની જે દમદાર એકદમ કે એનિમેટેડ લઈ લે ભાઈ, માંગા શું છે? પણ માંગા તો આપણે હજી બી કહી શકીએ કોઈ ગ્રાફિક નોવેલ છે. પેલું તો એકદમ ગ્રાફિક નોવેલ શું કે બેઝિકલી એક ફોટોઝ ડ્રો કરે, ડ્રોઈંગ્સ કરેલા હોય અને એની અંદર ડાયલોગ્સ આપેલા હોય, તો એ ગ્રાફિક નોવેલમાં થઈ ગઈ. પણ આપણે હું શેની વાત કરું છું, બુકથી લખાઈને કર્યું તો એ તો એકલા ડાયલોગ્સ જ છે, પ્યોર ડાયલોગ્સ જ લખ્યા છે. એટલે હવે એમાં તો પ્યોર ઇમેજિનેશન જોવા જઈએ તો ટોટલી રાઇટરની જ થઈ ગઈ. જે રાઇટર એકદમ વિઝ્યુલાઇઝ કરે છે, હવે રીડર હશે તો એ તો અલગ રીતના વિઝ્યુલાઇઝ કરશે. પણ ગ્રાફિક નોવેલમાં શું કે ડ્રોઈંગ્સ કરેલા હોય ને તો એક રીતના થોડુંક રીડર જે હોય ને એ થોડુંક વિચારી શકે ઓકે કે અહીંયા આ કેરેક્ટર ગુસ્સામાં રહે તો એના મોઢા પર ઇમોશન્સ બી આપણને દેખાડે છે એના કે ગુસ્સામાં તો એકદમ આઈબ્રોઝ આમ થયેલી સિરીઝ. એટલે માંગામાં આપણે એવું કહી શકીએ કે જે આખું જે કેરેક્ટરનું બધું વિઝ્યુલાઇઝેશન છે આપણે કરવાની જરૂર નથી. હા, એ જે જરૂર છે કરીને આપ્યું અને ઓલામાં આખા વર્ડ્સના બેઝ પર આપણે કાઇન્ડ ઓફ ઇમેજિન આપણે સમજવાનું ડિસ્ક્રિપ્ટિવ બી હશે ને. હા, એટલે આટલી હાઈટ હતી, બહુ એકદમ ટોલ પર્સન હશે, એનું મે બી આવા શું કહેવાય. અરે આમાં પેલું એકદમ કે આઈ થિંક મને નથી પેલું મર્ચન્ટ ઓફ વેનિસનું યાદ આવ્યું, મેં વાંચેલી તો હું તને કહી શકું છું. આઈ થિંક પ્લે કે સ્ટાર્ટેડ રફલી એવી રીતના થાય છે કે એન્ટોનિયો અ મર્ચન્ટ હુ ઇઝ ઇન મેલેન્કોલિક મૂડ એવી રીતના કહે છે. તો એટલે એનો મતલબ શું થાય કે એ દેખાડી રહ્યો છે, અત્યારે પોર્ટ્રે કરી રહ્યો છે કે એક દુઃખમાં છે, મેલેન્કોલી એટલે આઈ થિંક દુઃખ થાય, આઈ થિંક કે કઈ લોસ થયો હોય અને એના કારણે દુઃખ થતું હોય તો એને એટલે એ રીતના ડિસ્ક્રિપ્ટિવ થઈ જાય કે વધારે શબ્દો યુઝ કરે એને સમજાવવા માટે. તો આ રીતના તો ચાલતું રહેતું હોય બધું, રાઇટિંગનો સીન ને બધું એવી છે એટલે ચાલતું રહે છે. પેલામાં તો ગ્રાફિક નોવેલમાં તો વી હેવ ધી ફોટોઝ કે ડ્રોઈંગ ચાલુ કર આપણે તું ઓજી ફિક્શનલ રાઇટર ના એ ટાઈમે તો મારે બધા બનતા હતા સાંડ નહોતા એવું સાંડ નહીં કે બુલમેન લગાયા ના એટલે તો મારે એક એ ટાઈમે શું હતું, મારે એક ડ્રોઈંગની ઈચ્છા હતી મારી કરવાની. તો હવે ડ્રોઈંગ તો એમને તો હું શું કરું, મારી પાસે કંઈ હતું નહીં, મારી પાસે બીજું કંઈ હતું ને કે જેને હું ડ્રો કરું. તો હું એ ટાઈમે ના જે બધા કાર્ટૂન્સ હતો જેમ કે ડોરેમોન થઈ ગયું, આપણું નિંજા હથોરી થઈ ગયું, તો એનાથી ઇન્સ્પિરેશન લઈને મેં કહ્યું કે આવી રીતના પોતાની એક સ્ટોરી લાઈન ચાલે છે એમાં
પ્રોટેગનિસ્ટ આપણો મેઇન હીરો છે એ છે, અલગ અલગ સામે એના વિલન્સ આવે છે, ફાઇટ કરે છે, બસ. એટલે મારે ડ્રોઈંગને ખાલી એકવાર મારે કરેલું ડ્રોઈંગ કરવાની ઈચ્છા હતી મારે, તો મારા પાસે બીજું કોઈ હતું ને વસ્તુ એને જેના પર હું ડ્રો કરી શકું. ડ્રોઈંગ કરતા બી ફેન્ટસી બી હોય ને. એટલે ફેન્ટસી તો ખરી, તો 100%. કે આપણે કોઈ XYZ ફાઇટ જોઈએ ભાઈ મૂવીમાં કે કોઈ શોમાં, હા, બટ આપણે પછી એમાં આપણું બી નાખી શકીએ ને કે કાં તો આપણે પોતે જ ઇમેજિન કરતા હોય કે આમાં આવો સ્પેસિફિક મૂવ દેખાડે એના કરતા આવી રીતે વધારે ફાઇટ કરી હોય તો વધારે બેટર લાગે કે વધારે સારું લાગે એમ. એટલે ફેન્ટસી કરતા બી હું તો બીજું જ કંઈક વિચારતો. મારા મનમાં એવું હોય કે ઓકે આ ફાઇટ નહીં, ચાલ ને હું છોડું કે ઓકે મારી પાસે હું પોતે જ છું, હું પોતાને હું જોઉં છું કેરેક્ટરની અંદર, બરાબર. તો મારા સામે વિલન્સ કેવા હોવા જોઈએ, કેવું એક્શન થવું જોઈએ, એ બધું તારી ફેન્ટસી. હા, એટલે એ જ તો ના. પણ આમાં તું એવું કહે છે ને કે જે કોઈ તે બીજી કોઈ ફાઇટ જોઈ હોય કોઈ બીજાને, તો તું એવું વિચારે કે ના આવી રીતના થવી જોઈએ કે આવી રીતના થવી જોઈએ. હું એ નહીં વિચારતો. આવી રીતના થઈ હોય તો સાઈડમાં નહીં વાત છે. હું તો પોતાને જોઉં છું કે ભાઈ હું શું કરું એ રીતના. એટલે ચાલતો રહે તો કરશું. ડ્રોઈંગ વોઈંગને થોડુંક વિચારતો છે, કારણ કે આમ બી થોડુંક એનિમેશનમાં જવાનો. બધામાં એવું છે ને કે આ કાફકાની છે કઈ જેવું મેટામોર્ફોસિસ. યસ, એમાં એની પોતાનું એક્સટેન્શન હા, એટલે એક રીતના યસ. એટલે તો આમાં પછી ઓથરની પેલી હિસ્ટ્રી બહુ કામમાં આવી જાય કે એકચ્યુઅલી એ પોતે કેવા ફેઝમાં હતો એ ટાઈમે લખતા વખતે. એટલે તો આમાં ઇવન જે એના જે પપ્પા જે છે, આઈ થિંક શાયદ એનું નામ હરમન કાફકા કે એવું કંઈક નામ છે. હરમન. તો એ બહુ મોટો રોલ પ્લે કરે છે એના જીવનમાં, કે એક રીતના એનાથી બનતી નહીં હોતી બંનેની બહુ. તો તને આ વસ્તુ સેમ તને મેટામોર્ફોસિસમાં જોવા મળશે, અને તને એક રીતના રાઇટરને એની ફિલિંગ જોવા મળશે કે એકચ્યુઅલી શું ફીલ કરી રહ્યો છે એ ટાઈમે. કારણ કે આવી વસ્તુ તો જ્યારે એમને તો અચાનક ઇમેજિનેશનમાં મારું એવું કહેવું છે કે ના આવે. મને એવું લાગે કે પોતે એવું ફીલ કરતો હશે કે પોતે એવા ટાઈમ થ્રુ જતો હશે કે ખરાબ ટાઈમ હોય કે જે બી ચાલતો હોય કે કેવા એને વિયર્ડ ફિલિંગ આવે એને પોતાના જીવનના બારેમાં. તો પછી તો જ આવું આવી શકે કે ડિપ્રેસિંગ છે કે કેવી રીતનું છે. એટલે મને તો સર ડિપ્રેસિંગ લાગે, પણ પોઝિટિવ બી છે. એવું નથી કે લાઈક આમ કહે ને લાઈટ દેખાતી હોય ટ્રેન અંદર ટ્રેન એક રીતે ટનલ એવું બી નથી. આ તો એકદમ જો સેડ એન્ડિંગ થઈ ગયા આપણને એવું લાગે કે હવે ટ્રેજિક એન્ડિંગ થઈ ગયું, કે એન્ડિંગ બહુ ખરાબ થયું કે ટનલ એપિસોડ એન્ડિંગ થઈ. યસ, એટલે એ તો એક્સપેક્ટ બી ના કરે. હા, એટલે આમાં પોઝિટિવ નેગેટિવ બંને થાય એન્ડિંગમાં. અને એન્ડિંગ એવું નહીં કે પહેલા પોઝિટિવ પછી નેગેટિવ, બંને સાયમલ્ટેનિયસલી થાય છે. સાયમલ્ટેનિયસલી જોડે જોડે થાય છે બંને, કે પોઝિટિવ બી સારું બી થાય છે ખરાબ બી થાય છે એટ ધ સેમ ટાઈમ, અને એન્ડ થઈ જાય છે બસ. એટલે આ છે. એટલે તો વધારે તો વાત નહીં કરું ઓબ્વિયસલી કે તારો સ્પોઇલ થશે. જે લોકો રીડર્સ હશે એટલે તું એકવાર રીડ કરી લે, પછી આપણે કરીએ ડિસ્કસમાં. હાર્ડલી તું 2 દિવસમાં બેસે ને એવર ચાલ ને 2 દિવસ એટલો લોડ લેવું બી કેમ જોઈએ, કે એટલું ઇન્ટેન્સિટી કેમ બનાવી છે. તું 3 ચેપ્ટર છે બરાબર, તો 3 દિવસમાં 3 કરી દે, એક ચેપ્ટર વાંચી નાખે તો બી થઈ જાય. અને આઈ થિંક કંઈ એટલી મોટી બી નથી, કારણ કે અંદર જે રાઇટિંગ્સ છે આપણી પાસે જે પડી છે અત્યારે, અહીંયા તો નહીં, ઘરે હશે મારા, તો જે હશે તો એમાં આપણે નોર્મલી શું જોઈએ કે બુકની અંદર બહુ નાનું હોય, જેમ કે આપણે અહીંયા પડી છે બરાબર, ખોલ ને એક જો પેજ, એટલે એમાં રાઇટિંગ્સ કે ફોન્ટની સાઇઝ બહુ નાની છે. આમાં તો પેજીસ બી ઓછા છે ને ફોન્ટ બી મોટા છે, એટલે બહુ જલ્દી પચશે. આમ સત તારા પેજ ઉડતા હોય. અને આમ એંગેજિંગ બી હશે ને, એંગેજિંગ છે, પણ આ હવે ડિપેન્ડ કરે કે તું રિલેટ કરે છે કે નહીં. રિલેટ કરતા બી તું લાઈક પ્રોબ્લી રિલેટ કરતા બી શું કહું કે તું રાઇટરના ઇમોશન્સ તું લાઈક ફીલ કરવાનું ટ્રાય કરે છે કે નહીં. કે તાર જેવા ઇવલ લોકો હોય બરાબર, તો એ લોકો માટે તો કંઈ છે નહીં બરાબર. એમ્પથી સિમ્પથી કંઈ 0-0 છે ભાઈ બરાબર. એ જ તો એટલે છે. બાકી રિલેટ કરીને મસ્ત મોજ મારતા હોય તો થઈ જાય. તો એટલે એ તો રહેવાનું જ ને ઓબ્વિયસલી. એટલે આ છે. હવે કરશું રીડિંગ તો કરશું. અત્યારે અહીંયા તમે સ્ક્રીન ધ ગેમ પણ જોઈ શકો છો. એવી હવે એના પર રીડિંગ હું કરી રહ્યો છું. પ્રોબ્લી ફ્યુચરમાં એમાં થોડો કન્ટેન્ટ આવી શકે, થોડુંક હાઇલાઇટ વાઇલાઇટ બી કરું છું, કારણ કે એના કી આઈડિયાઝ સારા એવા છે પોતાના જે કહે છે તો કરીશ. બટ આમાં મારો છે ને શું પ્રોબ્લેમ આવે છે યાર મને, કે મને છે ને એક રીતના રાઇટર જે આઈડિયા પોર્ટ્રે કરે ને મને નહીં સમજાવ. એટલે સમજો ને મારે એવું કહેવું છે કે એટલે તાલેબે જે એનો આઈડિયા લખ્યો એ તને નથી સમજાઈ રહ્યો. ના સમજાઈ રહ્યો, પણ મારે સમજાવવું નથી. ઓકે, હા, એટલે સમજી ગયો કે તમે તમારી રીતે એક્સપ્લોર કરીને જોવો ને કે એનું બે રીઝન છે. એક આ કે તમે પોતાની રીતના બુક ખરીદો, વાંચો, સમજો, એ કે તમારો છે. અને બીજી વસ્તુ મારે એવું કહેવું છે કે એનો આઈડિયા જે છે બરાબર, તો એનાથી સારું કોણ સમજાવશે?
મારો આઈડિયા તો એ સમજાય લે ને મારે જનરલી એકદમ લિટરરી ક્રિટિસિઝમમાં કહીએ કે પછી ડિસ્કશન કહીએ કે લિટરરી રિવ્યુ કહીએ એ રીતે થઈ શકે ને કે કોઈ બી પણ આપણે ડિસ્કશન નહીં એક રીતના કરતા તો એનો આઈડિયા ખાલી તને સમજી રહ્યું એના પર તો ખાલી ક્વેશ્ચન્સ કરે છે. એટલે ડિસ્કશન તો ત્યારે થાય જ્યારે બધાને ખબર હોય કે અંદર શું થઈ રહ્યું છે, બધાને ખબર હોય એના પર આપણે ડિબેટ કાઇન્ડ ઓફ કરે છે, આર્ગ્યુમેન્ટ્સ કરે છે. ઇન્ટરપ્રિટેશન બી આપણે કરી શકીએ. પણ એ તો એ મને જો તને કહું મારે એવું છે કે મારો એવો પોઈન્ટ છે કે જેટલા ઇન્ટરપ્રિટેશન થતા હોય કરો, શું વાંધો છે? મારો વ્યૂ બી અલગ નીકળતો હોય, તારો વ્યૂ અલગ નીકળતો હોય, વ્યુઅર્સમાં કોઈ 4-5 લોકો એ લોકો અલગ નીકળતો હોય, તો ઇન જનરલ મે બી 5-10 આવા વ્યૂઝ થઈ ગયા. હવે તે કોઈ બીજા 2-3 લોકોનો વ્યૂ સાંભળીને તારો કોઈ પર્સપેક્ટિવ શિફ્ટ થઈ જાય તો શું વાંધો? હા, એટલે એ બી છે કે મેં પહેલાં આપણે તમે અગર ફિલોસોફી જોઈ હોય જે લોકોએ ના જોયું તો ચેકઆઉટ કરેલું, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી હશે. અને ના હોય તો વિડીયો જ્યારે એન્ડ થશે ત્યારે તમને પેલા ક્લિક બી આવી જશે કે એક સાઈડ પ્લેલિસ્ટ હશે અને બીજી સાઈડ જે ગઈ વખતની ફિલોસોફી હતી એ તમને મળી હશે. તો એમાં બી જે પહેલાંની આપણી જે ફિલોસોફી હતી તો એમાં બી મેં કેટલી એવી વસ્તુ આવે કે જ્યારે મેં ખાલી એના આઈડિયાઝ હોય એ મેં સમજાવ્યા ખાલી. પણ મારે એવું છે કે અગર કોઈ પેલી જોયું ટાયરની વર્સિસ ડેમોક્રેસી વાળો જે મેં થંબનેલ તમને મળી હશે છે તો એમાં મેં શું વાત કરી કે મેં ખાલી સોક્રેટિસનો જે આઈડિયા હતો જે ટાયરની ડેમોક્રેસી જે બંને કનેક્ટેડ છે કેવી રીતના અને પેલું એક ઓર હતું 3 જે કનેક્ટેડ કેવી રીતે ઓલિગાર્કી, તો આ 3 કનેક્ટેડ કેવી રીતના એ તો એનો આઈડિયા હતો સોક્રેટિસનો. બટ એ તો મેં સમજાવ્યો પણ જોડે એના એ આઈડિયાથી મને શું ટ્રિગર થયું, મને બીજો કોઈ આઈડિયા ટ્રિગર થયો કે કેવી રીતના. તો મને પેલો તાવનો આઈડિયા હતો એ ટ્રિગર થયો કે ઓથોરિટી લઈ લે કે પેલું લઈ લે ડેમોક્રેસી લઈ લે, બંનેમાં જે છે એ ફ્રીડમને કરે. તો મારે એવું છે કે ઓકે સમજ્યા પછી મારે જે મને જે ટ્રિગર થયું મારે એ સમજાવવું છે, મારે એક્સપ્રેસ કરવું. કારણ કે જે અંદર રાઇટર લખ્યું હોય તો તમે બી તમારી રીતે સમજી જશો અને ચાલો ને તમારું ઇન્ટરપ્રિટેશન વેલ એન્ડ ગુડ. તમને એનાથી બીજું કંઈ ટ્રિગર થતું હોય તો તમે યુ કેન કમેન્ટ્સ ઓપન છે, બરાબર, તમે આવી જાઓ, આપણે ડિસ્કસ કરીએ એના પર કે આપણને બી નવું જાણવા મળે. બટ મારે એવું કહેવું છે કે આઈડિયાઝ જે છે તો જે રાઇટરે જે આપે છે તો એ તો આપણે તમે એફર્ટ મારશો તમે સમજી જશો, પોતે બી સમજી જશો, એવું નથી. તે ઇન્ટરપ્રિટેશનની વાત કરીએ એટલે અત્યાર સુધી મેં એવું બી કર્યું કે હું પોતાનું ઇન્ટરપ્રિટેશન હાલતો, પણ એનાથી મને કંઈ ટ્રિગર થયું હોય જેમ કે આપણે એકવાર વાત કરી હતી હમણાં બે એપિસોડ પહેલાં આઈ થિંક શાયદ કે ઈશાવાસી ઉપનિષદની આપણે વાત કરી. તો એક તો જે કન્વેન્શનલ મિનિંગ જે બધાને ખબર છે એ તો મેં વાત કરી, પણ એનાથી મને બી શું ટ્રિગર થયું તો મેં છેલ્લો જે મારો આઈડિયા હતો એ મેં પોર્ટ્રે કર્યો કે જેમાં મેં એવું કહે છે કે અંધકારને જે પેલી વિદ્યાની વાત કરી છે તો એનાથી મને બીજું કઈ વસ્તુ ટ્રિગર થઈ. તો એ મેં કીધી મારો મેઇન પોઈન્ટ એ છે કે તમે એનાથી પોતાને તમને શું ટ્રિગર થાય છે, ઓકે, અને એ ટ્રિગરને તમે કેવી રીતે વેલ એક્સપ્રેસ કરો. હા, તો એ જોઈએ છે. તાઓઇઝમ અન્ડરસ્ટેન્ડિંગ ઓલરેડી હતી તો એના બેસિસ પર તે તાઓઇઝમ પર તું પેરેલલ ડ્રો કરી શકો કે આ તાઓઇઝમ થી સિમિલર આમાં બી આવી. મેં તાઓ મેં હજી બી કહું મેં વાંચ્યો, હજી બી નહીં વાંચ્યો મેં. તાઓને મેં રીડ જ નહીં કર્યો. મેં ખાલી એનો જે કોર સિમ્બોલ છે એ ખાલી મને વિઝ્યુઅલી મને અંદર શું મને યંગ યંગ, હા યંગ યંગ, યસ, લોકો જોયું હશે કે સર્કલ, હા પેલું સર્કલ હશે અને એક સાઈડ પેલું બ્લેક હશે એની અંદર વ્હાઇટ ડોટ હશે અને આ સાઈડ વ્હાઇટ હશે એની અંદર બ્લેક ડોટ હશે અને એકદમ પેલી રીતના. અને આઈ થિંક અમુક કેસમાં તો એવી રીતના બી એને દેખાડે છે કે જે સર્કલ જે છે તો ઇટ ઇઝ ટાઈડ, એટલે બાંધેલું છે, એક સાપ એને બાંધે છે યા ફિર એક ડ્રેગન એને બાંધે છે એ બંનેને, એટલે જે સર્કલ છે એને આમ રપેટીને આમ ઊભો છે એવી રીતના, એટલે એવી રીતના બી મળશે. એટલે મને તો જે ખાલી સિમ્બોલથી શું ટ્રિગર થયું, ઓકે, તો બસ એ મેં પોર્ટ્રે કર્યો અને એનો મેં પહેલા આમાં ડ્રો મને દેખાયો તો મેં કીધું મારે એ મારો મેઇન પોઈન્ટ હતો જ ને કે હું સમજાવું કે એકચ્યુઅલી છે શું એને કીધું શું છે સોક્રેટિસ. બટ આ તો એટલે મેં કીધું એ ટાઈમે કે લોકોને કોન્ટેક્ટ આવે, સમજાય કે શું છે શું, કે કોઈને ખબર જ નહીં, અચાનક હું આવી રીતના વાત કરવા લાગ્યો કે જો ભાઈ આ રીતના કનેક્ટેડ છે આવી રીતના, તો ના સમજાય અને એન્ગેજિંગ પણ ના થાય, એટલે મજા બી ના આવે. અગર આઈડિયાથી મને બીજું કંઈ ટ્રિગર થયું હોય અને પછી હું સમજાવતો હોઉં તો મને લાગે છે એ વધારે બેટર હશે, ઓકે, મારા હિસાબથી. એટલે આ તો મારું કહેવું છે. એટલે હવે જે એક્સપ્લોર લાઈક જે રીતે કરવું હોય ને, જે કોર આઈડિયા છે એ તું મે બી સમજાય છે તો બી ફાઇન. એ આઈડિયાથી તું મે બી જે સમજાયું મે તારું ઇન્ટરપ્રિટેશન તે બી તું સમજાવે કે એના પર ડિસ્કશન કરે તો બી ફાઇન, શું વાંધો છે? હા, એટલે જે બીજું ઇન્ટરપ્રિટેશન ને એનાથી જે બીજી વસ્તુ જે ટ્રિગર થઈ હશે તો એ સમજાવ તો સારું છે. બટ યાર જસ્ટ મને ઓકે હું જે આઈડિયા સમજાવ મને નહીં ગમતું. જસ્ટ મારું પર્સનલ છે, શું છે ખબર નહીં, શું મગજનું છે, આઈ ડોન્ટ નો છે. એટલે આ તો મેં થોડાક પોતાના મેં જોયા, એટલે આપણે હમણાં એડિટિંગ કરતો હોય એટલે મને આઈડિયા આવ્યો કે ના યાર આ તો નહીં ગમતું મને. અને ઇવન હું સમજાવતો કે ભાઈ થોડુંક એ પહેલાં થોડુંક કંઈ વિચાર્યું હોય મેં તો મને ઈચ્છા નહીં હોતી એટલે.
હવે આ તો થોડી ફિક્શન છે કે આમાં સ્પોઇલર થઈ જાય કે સ્પોઇલર કરતા બી શું યાર, બુક પડી છે, આઈડિયા પડ્યો છે, રાઇટર પડ્યો છે, ઉઠાઈને વાંચી લો. ના પણ આમાં એક એવું બી હોય ને કે એ ટેક્સ્ટ એકદમ ડેડ લાગે, કાં તો ટેક્સ્ટ એકદમ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ લાગે, અને ટેક્સ્ટ કાં તો આઇસોલેટેડ વસ્તુ લાગે કે એકદમ એકલા છીએ આપણે અને કરી રહ્યા છીએ, વાંચી રહ્યા છે. જેમ કે કોઈ બીજા સાથે બી કરતા હોય ને તો વધારે એકદમ એંગેજિંગ થાય. સપોઝ હું એક્સરસાઇઝનું બી એક્ઝામ્પલ આપું કે એક્સરસાઇઝ તો હાર્ડલી બી અમુક લોકો જોતો હોય એકદમ એકલા બી ડેડિકેટેડલી કરી શકે. બાકી ત્યાં એડવાઇસ મેં બી સાંભળી હશે કે કોઈ આપણે ગ્રુપ એક્સરસાઇઝ કરીએ તો વધારે આપણે કન્સિસ્ટન્ટલી કરી શકીએ, વધારે લોંગ ટર્મ સુધી કરી શકીએ, અને એન્ડ્યોરન્સ બી આપણું વધી જાય. કે સપોઝ તું હું 1 કિલોમીટર ભાગવાનો હતો તો 2 કે 3 કિલોમીટર ભાગી ગયો. બીજાને તો પછી હું ડેલી મહિનામાં વીકમાં મે બી 5 દિવસ હતો તો કે 2 દિવસ હાર્ડલી જતો હતો, પણ 7 ગ્રુપ બની ગયું, કમ્યુનિટી આખી થઈ ગઈ, તો 7 દિવસ હું જવા લાગ્યો. બટ આમાં મને શું લાગે છે કે આ એક્ઝામ્પલ જે છે બરાબર, એ મારા હિસાબથી પર્સનલી કહું તો મને આમાં ફિટ ના થાય. કારણ કે યસ, કારણ કે તે જે કીધું કે જે એકલા જવા ગવાનું હોય તો એકચ્યુઅલી બુક વસ્તુ છે એવી કે તમે એકલા જાઓ. તમે એકાંતમાં તમે એને સમજશો ને તો તમે બુકને તો સમજશો જ કે એનું જે રાઇટર કે જેને લખ્યું છે એનો આઈડિયા તમે એ તો સમજશો, તમને એનાથી એ વસ્તુને તમે પોતામાં જોઈ શકશો કે ઓકે આ મારા માટે ક્યાં ફિટ થાય છે. અને બીજી વસ્તુ કે એના કારણે તમને બીજું કંઈ બી ટ્રિગર થઈ જાય, શું ખબર. બટ સ્ટીલ આમાં એ જ આવે ને કે પહેલું પેજ વાંચ્યું કંઈ જ ખબર ના પડે, બીજું પેજ વાંચ્યું કંઈ જ ખબર ના પડે, તો કંઈ ખબર ના પડે તો શું, એક ગૂગલ કર દો, તમને કોરા પર મળી જશે, રેડિટ પર મળી જશે, તમને બધા પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા છે, ઇન કેસ ના ખબર હોય તો આ બધા પ્લેટફોર્મ એ લોકો પર તો જો હજારોની સંખ્યામાં લોકો નાખતા હોય પોતાનો આઈડિયા શું છે, એ લોકો શું સમજાય કોન્ટેક્સમાં, તો એના થ્રુ તમે કંઈકનું એક તો બિલ્ડ કરી લેશો. અને એક ટાઈમ પછી મારું એવું કહ્યું કે તમારી પોતાની બી અન્ડરસ્ટેન્ડિંગ એટલી સારી થઈ જશે તો તમે પોતે બી એક સારો મિનિંગ પોતા માટે ડિરાઈવ કરી શકશો. અને ના કરી શકો તો બી શું થયું, જે તમે એક્ઝિસ્ટિંગ તમે શીખે એ તો તમારા માટે છે જ ને. એટલે મારું આજે સાવ કહેવું છે. અને ચાલ તો બી એવું વિચારું છે કે કરું, તું કહે છે કે ના ભાઈ આઈડિયા બી ડિસ્કસ કરીએ કે ઇન્ટરપ્રિટેશન છે. અલ્ટિમેટ એમ તો એ જ હોય ને કે સપોઝ આપણે બી જરા પોડકાસ્ટ ચાલુ કરીએ તો મેઇન રીઝનિંગ તો એ જ છે ને કે આટલા બધા મે બી એસએસ વાંચતા હોય એ ન હોય કે પછી સ્ટેનફોર્ડ એન્સાઇક્લોપીડિયા ફિલોસોફીના બધા રિસર્ચ પેપર્સ આપણે વાંચતા હોય કે ફિલોસોફીના જે બી પેપર્સ એ વાંચતા હોય, પ્લસ બુક્સ તો બધી પડી જ છે. એના સિવાય બી લાઈક કેટલા બધા આપણે યુટ્યુબ પર કેટલા લોકોને ફોલો કરીએ છીએ, તો લાઈક આ બધું કલેક્શન થયું. બટ હવે ક્યાંક તો એને એક્સપ્રેસ કરીએ ને, આપણે બી ઓવરઓલ આખા ઇક્વેશનમાં ક્યાં એંગેજ થઈએ. એટલે એ બી છે આપણે આપણા આઇસોલેટેડ વેમાં કેટલું વે મોટું તો સમજતા કે ના ભાઈ મારું ઇન્ટરપ્રિટેશન તો જોરદાર છે, મારે જેવું તો કોઈ વિચારી શકતું નથી. ના એવું તો નહીં થતું યાર. એક્ઝેક્ટલી એ જ ને. ઉપરથી તમે આમ રાઇટરને જોશો તો તમે આમ પેલા પહાડ તમને દેખાતા સામે કે ઓહો પહાડ. આપણે બી આમ એક્ટિવલી એંગેજ કરવું છે તો સિમિલરલી એ જ કહું છું કે આઇસોલેશન એક પોઈન્ટ સુધી ઠીક છે, બટ અલ્ટિમેટલી તમે અગર સપોઝ એંગેજ જ પછી કરવા ના માંગતા હોય તો ધેન ધેર ઇઝ નો પોઈન્ટ. એટલે એક રીતના હું હજી એવું નથી કે મેં ટોટલી એને બંધ કરી દીધું કે મારે નથી જ કરવું. મારે એક રીતના વિચાર બી છે કે કરશું, એવું નહીં કે ઇન્ટરપ્રિટેશન જેમ હું સમજ્યો તો એ બી હું પોર્ટ્રે કરું, આવી રીતના સમજાવું. કારણ કે એક રીતના પછી હવે એમાં મને ભલે આ થોડું કમ સેલ્ફિશ લાગે એવું સાંભળવાથી, બટ મારે જ્યારે સમજવું હતું, જ્યારે કોઈ વસ્તુ મેં કોઈ કોમ્પ્લેક્સ વસ્તુ વાંચી લીધી તો ત્યારે મારે વધારે પડતું લાઈક મહેનત કરવી પડી. અગર મને કોઈ આવો કોઈ વિડીયો સજેસ્ટ કરી દીધો તો થોડુંક ઇઝી રહે સમજાયેલું. પણ મેં 10 જગ્યાએ વાંચ્યું, જેમ કે હું આની જ વાત કરું, હું બિયોન્ડ ગુડ એન્ડ ઇવલની વાત કરું, ફ્રીડરિક નીચે. ભાઈ આઈડિયા એટલો મને પહેલો જ મેં વાંચ્યું એ ટાઈમે તો આ તો 3 વર્ષ પહેલાંની વાત છે, મને કંઈ ખબર જ નથી પડતી શું ચાલી રહ્યું છે. હવે મને અગર એ ટાઈમે કોઈ આવો વિડીયો કે કંઈ આપ્યો હોત તો હું સમજી શકે, ત્યાં સમજી જાત પોતે. બટ ઠીક છે, પણ હવે મને લાગે એક રીતના સારું બી થયું જ ને. શું થયું, મેં આ રીતના એક્સપ્લોર માર્યું, મને પોતાનું એ ટાઈમનું બી મેં ઇન્ટરપ્રિટેશન કંઈક લખ્યું હતું, સમજ્યું હતું કે શું સમજ્યું છે એ મેં લખ્યું હતું, મારી પાસે હજી બી પડ્યું છે. એટલે કચરા જેવું નહીં, હું ખુશ છું કે ના ભાઈ મેં એફર્ટ મારે. એવું નથી કે ભાઈ કોમ્પ્લેક્સ વસ્તુ જોઈએ તો મેં ફેંકીને જવા દીધી કે ના ભાઈ નહીં વાંચ્યું, એવું તો નથી કર્યું. મેં સમજવાનો ટ્રાય કર્યો અને પછી એક ટાઈમ પછી મને એવું રિયલાઇઝેશન આવ્યું અંદરથી કે ના અત્યારે એટલું હેવી છે ને કે અત્યારે આને હું સમજીશ ને તો આ બુકનું ઇન્સલ્ટ થશે. ઓકે, એટલે એના માટે અત્યારે મારા માટે બેટર છે કે હું થોડીક પોતાની અન્ડરસ્ટેન્ડિંગ સારી કરું અને પછી હું એના માટે જઉં, પછી આઈ ગો ફોર ધ બુક. તો એ કારણથી સમજીશ તો હું સારું જ, પણ શાયદ શું કરું કોઈ બીજાને બી હેલ્પ કરી શકું. મારો એવો હતો ટેક અત્યારે. એટલે અત્યારે તો હવે થોડું એ ટાઈમે મારો ટેક એવો હતો, અત્યારે ચેન્જ થઈ ગયો. એ બી નહીં કે
હવે કોન્ટેક્ટ મે બી અલગ હોય એના કારણે બી ફેર પડે ને. હા અરે કંઈક એ આપણે મે બી આ ઇન્ડિયન કોન્ટેક્ટમાં આપણે હોઈએ કે પછી જે આપણું જે કલ્ચર હોય એ પ્રમાણે આપણે અન્ડરસ્ટેન્ડિંગ આખી બિલ્ડ થઈ હોય અને એ મે બી જર્મનીનો રાઇટર હોય એનો કમ્પ્લીટલી અલગ હોય એના કારણે બી થોડુંક આપણને ફરક લાગે ને. યસ ટાઈમ્સ બદલાઈ જાય. ટાઈમ એક્ઝેક્ટલી ટાઈમ બદલાઈ ગયો, અત્યારનો ટાઈમ અલગ, એ ટાઈમ અલગ, તમારો કલ્ચર કેવું રહ્યો, તમારો એન્વાયરમેન્ટ કેવું રહ્યો, એટલે બધું ફરક તો પાડી જ દે ને. એ તો છે જ રહેવાનું. એ તો ભાઈ એટલે તો ભાઈ જોઈએ કે ભાઈ હાથ પગ આપણે પોતાની રીતના મારીએ તો કંઈક શીખી જ જઈએ. થોડું કામ જે શું કહેવાય આ લર્નિંગ પ્રોસેસમાં જે ત્યાં બી 50 વાર ક્યાંય સાંભળ્યું હશે ને કે જ્યાં બી આપણે ડિફિકલ્ટી ફેસ કરતા હોય, થોડીક ટફનેસ ફેસ કરતા હોય, કે ફ્રિક્શન ફેસ કરતા હોય કે ના ભાઈ એકદમ સ્મૂથલી નથી થઈ રહ્યું, ઇઝીલી નથી થઈ રહ્યું, તો ત્યાં જ આપણે મેક્સિમમ લર્ન કરીએ ને. હા એક્ઝેક્ટલી. હવે ત્યારે આપણે પાસે કઈ સમજાઈ નહીં રહ્યું બટ સામે 10 આઈડિયાઝ છે અને આઈડિયાઝ પર બી બીજા 10 લોકોનું ઇન્ટરપ્રિટેશન છે કે શું સમજે એ લોકો. તો તમે બધાનું નોલેજ ગેઇન કરી રહ્યા છો, તો આઈડિયા સમજવાનો ટ્રાય કરો છો, પેલા ઇન્ટરપ્રિટેશન શું કર્યું તમે એ સમજો છો, તો તમે એક રીતના શું કરો, તમે એક એક્ટિવ પ્રોસેસમાં આવી ગયા. એક્ટિવ એટલે કે એ ટાઈમે તમે એ સમયમાં તમે એટલા જાગૃત થઈ ગયા સમજવા માટે કે તમે હવે સમજો છો કે ઓકે આ આઈડિયાએ શું કીધું, આ એની સામે કોઈ બીજો માણસ જે સમજે એને શું કીધું, કોમેન્ટ્રી જેને કરી હોય કોઈએ, અને હવે આનાથી હું શું સમજ્યો. તો એકદમ એક્ટિવ પ્રોસેસ થઈ ગઈ એ ટાઈમની. તો એના કારણે તમારું લર્નિંગ એકદમ પીક વાગી જાય. તમે આ બધી વસ્તુ તમને મળશે કે હું ખાલી એડિટિંગ કરું છું એક્ઝામ્પલ માટે, કે હું એડિટિંગ કરું, ચલો ભાઈ ફોટો એડિટ થઈ ગયો, થંબનેલ બનાવું છું, પ્રોબ્લી આપણી રીલ્સ બનાવું છું, શોર્ટ બનાવું છું. તો શોર્ટ બનાવતા વખતે હું ખાલી બીજો એક મેં વિડીયો ખોલ્યો કે જેમાં મને શીખવાડે છે, તો બસ એ કોપી પેસ્ટ કરી દઈશ ને તો એનાથી હું કંઈ શીખીશ નહીં. પણ જ્યારે જે ટાઈમે હું વિડીયો એ બંધ કરી દઈશ ને પોતે હવે સમજીશ કે આ ટૂલથી શું થાય છે, કે અગર હું આ ઇફેક્ટ નાખીશ તો શું બને છે, આ ફોન્ટ નાખીશ ને એની અંદર આ કલર નાખીશ તો કેવું. હા તું ભાઈ ઇન્ટરફેસ ઓવરવેલ્મ થઈ જઈશ. હા એ ચાલુ કઈ રીતે કરું, હું શું લગાવું, પણ તો બી તું લાઈક પુનઃ હું આ લઉં કે આ કઈ એક કરું. પછી જેમ એક વસ્તુ તું પકડતો રહીશ ને આખી વસ્તુ સ્યુઇંગ કહીએ ને આપણે બાંધી રહીશ, બધી વસ્તુને લાઈનમાં આવી જશે. એક્ઝેક્ટલી. એ પછી ધીરે ધીરે તું એને શું કે કન્સોલિડેટ કરી શકીશ કે એડજસ્ટ કરી શકીશ, પછી તું ફાઇનલી એનું આઉટપુટ આપી શકે કે પ્રોડક્ટ એનું બનાવી શકે ને. એ તો છે. એટલે તો એ થઈ જાય ને કે બાકી આમ તો હું જોવા રહ્યું તો ફોટોશોપ હું શીખતો હતો જ્યારે, તો ત્યારે તો પેલો જે કરતો હતો અંદર એ એના યુટ્યુબ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મને લિંક આપી દેતો હતો કે ઓકે એસેટ્સ કે ઓકે આ ફોટોસ યુઝ થાય ને બસ હું જેમ કરતો હોય એમ તમે પેરેલલ તમે કરી શકો. પણ એમાં હું કંઈ એટલું ખાસ કંઈ શીખતો નહોતો. શીખતો તો બહુ માઇનર શીખ્યો. પછી અત્યારે જ્યારે થંબનેલ બનાવે ત્યારે મેજોરિટી મેં બધું પોતે જ પુલ ઓફ કરી રહ્યો. આપણા જે ફિલોસોફીના જે થંબનેલ છે એ તો પ્યોરલી મેં પોતે જ ડિઝાઇન કર્યા છે અને પોતે જ અપ્લાય કરી નાખ્યા ડાયરેક્ટ જ. એટલે એમાં હું વધારે શીખ્યો કહું કે ભાઈ હવે આની અંદર ચેન્જીસ કરતા લાવવા, કેવી રીતે શું કરવું, કયા કલર્સ યુઝ કરવા. એટલે એ તો ફરક પાડી દે ને ઓબ્વિયસ રહે. તો એટલે એ તો રહેવાનું કે ભાઈ એક્ટિવ તમે જ્યારે શીખશો ત્યારે વધારે શીખી શકશો એઝ કમ્પેર ટુ કે એમ જેમ જસ્ટ પડ્યા રહો. ઇવન બુકની બી વાત કરું, બુકમાં તમે વાંચતા હો તો તમે એમ જેમ જસ્ટ કેઝ્યુઅલ રીડિંગ કહો કે ભાઈ આ લખ્યું છે આટલું ચલો જવા દો, તો એનાથી તમે કંઈ ના શીખો ને. જ્યારે તમે એકચ્યુઅલી વિચાર કરો એક લાઈન વાંચીને હવે હું સમજુ અને અંદર મનમાં શું ચાલી રહ્યું છે, કઈ અગર કોમ્પ્લેક્સ કલાક નાખ્યા પછી જે અન્ડરસ્ટેન્ડિંગ બિલ્ડ થાય જ નહીં તો કોઈ પોઈન્ટ જ નથી ને. અન્ડરસ્ટેન્ડિંગ કેમ બિલ્ડ ના થાય? કારણ કે હા ના થાય, એ તો શીખ્યા જ નહીં ને. એક્ઝેક્ટલી. એ જ તો બે હટાવો યાર. એટલે તો કહું એ પેલી બુકનું અપમાન થઈ ગયું ને. હું તને આજ તો કહેતો કહું એ ટાઈમ હું કંઈ સમજતો એટલું વધારે એટલે મને ખબર પડે કે બહુ ડિફિકલ્ટ છે સમજવું. તો હવે આને હું કેઝ્યુઅલી જવા દઈશ તો આ તો એક રીતના બુકનું અપમાન થઈ જશે. ના પણ આમાં પછી રાઇટરનું અપમાન થઈ જશે. ફિલોસોફી ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. બટ ફેક ઇટ ટિલ યુ મેક ઇટ છે ને શું વર્ક કરશે કે આ કોન્ટેક્સમાં ફિટ ના થાય. કારણ કે આ છે ને એક બુક રીડિંગની વસ્તુ થઈ ગઈ. તો બુક રીડિંગ તો વસ્તુ એવી છે કે તમે રાઇટર જે તમને કહે છે જે લખેલું તો હવે તમે સમજતા તમે એમ સ્કીપ કરતો રહ્યો ખાલી, તો પ્રેક્ટિકલી તમે ટાઈમ વેસ્ટ કર્યો તમારો. ઇન્સલ્ટ ચાલે એ તો એથિકલ વસ્તુ તો હું મોરાલિટી આમાં ઘુસાડતો નથી, બરાબર, એ તો હું મારી રીતના પોતાની રીતના ઘણી વાર કહેતો હોઉં. પણ તમે શું કર્યું? તમારો ટાઈમ વેસ્ટ જ થયો ને. તમે બુક વાંચીને તમે શું કર્યું? ઓકે ના બટ કમ્પ્લીટલી સપોઝ ના કરવા કરતા સ્ટીલ હા એટલે એ છે કે તમે પોતાનું ડિસિપ્લિન કંટ્રોલ કરીને પહેલી બુક જ છે ભાઈ. હા તો વસ્તુ એક પેજ બી ફરક નથી ભાઈ, એક પેરેગ્રાફ બી કઈ ઈચ્છા નથી કરવાની એના કરતા આ સારું. એકવાર ઘૂસી ગયા પછી તો નો ટર્નિંગ બેક એના જેવું જ છે. એ તો 100 શું 500 બુક આપી તો આપણે વાંચી લેવું. પેલું મીમ છે ને પેલી કે
વન્સ યુ ગો ઇન ટુ ધીસ ધેર ઇઝ નો ટર્નિંગ બેક, અને એનું પેલા છોકરાનું નામ લે છે, પેલી એક મીમ જેવી મૂવીનો કોઈ સીન છે શાયદ એ, એટલે આમાં એવું છે ને વસ્તુ. એટલે શું કહેતો તું, મેં તને ભૂલથી કાપ્યો. નો ટર્નિંગ બેક હું જ કહી દઉં. એક્ઝેક્ટલી. પણ એક વાર જે હેબિટ બિલ્ડિંગ પ્રોસેસ છે એમાં જ કહું કે ફેક ઇટ ટિલ યુ મેક ઇટ, કે ભાઈ જે હોય જવા દો. હા એ એટલે એવી છે. તો એમાં બી કાતે એક વાર આપણે શું કહેવાય પ્રખરનો આઈડિયા કે ચૂઝ યોર પેન, કે પેન તો બંને રહેવાનો. તું સપોઝ અગર કઈ વાંચી કરીશ ને સમજીશ નહીં, ટાઈમ પાસ કરીશ તો બી પેન, સફરિંગ તો તારી રહેવાની. તું ફાલતુ ને હિડોનિઝમમાં ઘૂસી જઈશ, અડવાનું મે બી કે આદતો પકડી લઈશ તો બી અલ્ટિમેટલી કઈ મળ્યું નહીં. યસ. કા તો પછી અત્યારે ભાઈ આ જે રીડિંગ નો પેન અત્યારે તને લાગી રહ્યો છે કે પેન છે, હા, કે કંટાળો આવે છે, કંટાળો આવી રહ્યો છે કે ક્યાં હવે આની અંદર જોવું સમજવું કરું, એટલે એ બી રહે ને. એક્ઝેક્ટલી એ પેન લઈ લો, ચૂઝ કરી લે ને તારી. એટલે એવું તો છે જ કે ઇન્ડિડ કે ઇનિશિયલી જ્યારે મારે બુક રીડિંગની હેબિટ બિલ્ડ કરી હતી તો એ ટાઈમે એવું જ કરતો, થોડું કોક વાર એવું થાય કે ના હોય ચલો સ્કીપ કરીને જવા દો, પણ પછી એ ટાઈમે બી એવું કરવાનું કે બુક બી એવી પકડવાની સાલી એટલી સિમ્પલ હોય સમજવી કે સીધી એલ્કેમિસ્ટ છે કે પછી એ બધી થઈ ગઈ. મેં તો વાંચી જ નહીં, તો મારે તો અલગ જ સીન થયો. મેં તો અત્યાર સુધી જો મેં રીડિંગ તને જોઈને ચાલુ કર્યું હતું સાચું કહું તો, બરાબર, તો એ ટાઈમે તું ઓલરેડી બુક રીડિંગના સજેશન તું ઓલરેડી ઓનલાઈન તને જ્યાંથી મળતા તું લેતો હતો. તો મારે તો સારું છે ને તને જોઈને તું સારી સારી બુક્સ બધી દમદાર એકદમ તને જે લાગતી તને એકદમ કઈ આપણે કે દમદાર રિકમેન્ડેશન આવી તો આપણે એ બુક્સ બાય કરતા હતા, બરાબર. તો હવે મારે શું થયું કે મારે બેઝિક જે કહે ને તે બુક રીડિંગની હેબિટ તે એક વિચાર કરી હશે કે તે પહેલાં ઓલરેડી વાંચેલું હશે કંઈ, કે સિમ્પલ વસ્તુ, અને પછી ડાયરેક્ટ તો આ વસ્તુ. મારે તો સારું ચાલુ કોમ્પ્લેક્સ બુકોથી થયું. મને તો હજી અચ્છા મેં રફલી 3 વર્ષ કે એટલા પહેલાં 4 વર્ષ પહેલાં હું જે કૃષ્ણમૂર્તિની બુક વાંચતો હતો. ઓકે. એમ એકદમ સ્લાઇડ સમજાય, સ્લાઇડ ના સમજાય તો બી હું વાંચું ના ભાઈ બુક તો બતાવીશ ભાઈ, કરીશ તો ખરી. હવે કરન્ટલી અગર એમના હું બુક વાંચ્યો કે કઈ વિડીયો જોઉં તો હવે મને આઈ કેન સે કે ના ભાઈ હવે સમજ. તો મારે તો સારું સ્ટાર્ટિંગ જ એવું થયું હતું. પછી પણ પેલું મને ગમતું નહોતું મને કે આમ તો બુક્સનું નામ નહીં લેવું, મારે પણ અમુક જે સો કોલ્ડ સેલ્ફ હેલ્પ મોટિવેશન બુક્સ જે થઈ ગઈ મને ઘરે ઉતરતી જ નહોતી. પણ સમજાય છે કે આવું અનનેસેસરી મોટિવેશન કેમ જોઈએ, રિયલિસ્ટિક બનો. મારું રિયલિસ્ટિક કેમ, કારણ કે મને બી ખબર કે હું મારા લાઈફમાં એટલો મોટિવેટેડ છું જ નહીં, તો તું મોટિવેશન કરી શું કરીશ, શું કરી લેવાનું તું યાર. જીવનમાં ડિપ્રેશન ચાલી રહ્યું છે, ડિપ્રેશન કરતા બી શું કે મજા નહીં આવી રહી ભાઈ, મોટિવેશન ની યોયો એ તો હટાવો યાર. રિયલ બની ગયા, તને બી ખબર કે તું દુખી છે, મને ખબર હું દુખી છું, તો સાચી વસ્તુ લખે અંદર એ સાચી લખે તો રિલેટ બી મારી શકીશ કે ના તું તો કરી શકે, યુ કેન ડુ ઇટ. મારો છોકરો બહેરો હતો પણ મેં એને એટલી વાર યસ યુ કેન નેવર ગીવ અપ કરીને મને કર, કોઈની હિયરિંગ પાછી આવી આ તો હું ના માનું. હા તો કઈ બી અલગ કોન્ટેક્સ્ટમાં કઈ વાત એ તો એ બી છે. એ મેં 2 પેજ વાંચીને હું સમજી ગયો, મને આઈડિયા જસ્ટ આવી ગયો. તે તો વાંચી હતી મને ખબર છે ઓબ્વિયસ. અમે લોકો બુકનું નામ નહીં લે, સોરી ભાઈ, અમારે કઈ અનનેસેસરી ન્યુરોટિક જેવું છે, પરફેક્શનિઝમ જેવું છે કે હવે વાંચી તો લાવો ભાઈ આખી બતાવી નાખે, અડધી પડધી રાખે કે નો ડાઉટ આઈ થિંક. તો એ ટાઈમે મારે એવું હતું, જેમ કે જે કૃષ્ણમૂર્તિની છે બરાબર, મને પાર્શલી થોડું સમજાય છે, તો તમે મેં કહ્યું કે ના વાંધો હું પતાવીશ તો ખરી, કઈ બી કરીને પતાવીશ. મારે પતાવવાની છે, મારા રોડનો ડિસિપ્લિન. પણ આમાં પછી મને થોડું એ બી દેખાતું કે ના કંઈક એવી વાત તો કરી કે સાલે કઈ સમજ કામની વાત છે પણ મને સમજાય નહીં રહી, એટલે એ મારા મનમાં એટલો અવેર હતો. પણ પછી જોવું પડે કે તમે કન્સિસ્ટન્સી રાખો છો નહીં રાખતા, એ તો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યુ ભાઈ. તમારી પર્સનાલિટી કેવી છે, પર્સનાલિટી ના હોય તો તમે બનાવો છો કેવી, તમારી પર્સનાલિટી તમે શેપ કરો છો કે નહીં કરતા. કારણ કે મેજોરિટી તો શું હોય, ડેડ લોકો જેમ પડ્યા રહેતા હોય સમાજ એને શેપ કરતો હોય. બસ તો પછી નેચર વર્સિસ નર્ચર. હા એ હવે આમાં આ ડિબેટમાં મારે નહીં ઘૂસે યાર, આમાં મારે હું બહુ અત્યારે ખરાબ હાલતમાં છું આમાં, એટલે હું આના બરોબર નો કમેન્ટ. જેનેટિક ડિટર્મિનિઝમ એ તો બધું ઓલરેડી ડિટરમાઇન્ડ જ છે કે પહેલેથી બધું થોડું કરી સમજાય હજી થોડુંક સિમ્પ્લિફાય કર. જેનેટિકલી ડિટર્મિનિઝમ શું હોય? જેનેટિક ડિટર્મિનિઝમ એટલે ડિવાઈડ કરે કે જીન્સ અને ડિટરમાઇન્ડ એટલે પહેલેથી બધું નક્કી જ છે કે જીન્સના બેઝ પર કે આપણે જે રીતે જન્મ લીધો જે પ્રમાણે આપણે જીન્સ મળ્યા આવે છે એના કારણે મે બી આપણો હેર ગ્રોથ ડિટરમાઇન થતો હોય કે આપણો ઓવરઓલ લિમ્બનો ગ્રોથ ડિટરમાઇન થતો હોય. તો સિમિલર એટલે મે બી સાયકોલોજીકલી આપણી સાયકોલોજી કે પર્સનાલિટી એ જ પહેલેથી જ નક્કી છે કે અમુક ઇન્ડિવિજ્યુઅલ કે અમુક લોકો
જેન્યુઅન એ લોકોની ઈચ્છા હશે કે કરવાની, કે નવી વસ્તુ એક્સપ્લોર કરવાની, કે ઓપનનેસ એ લોકો એકદમ હાઈ હશે, ક્યુરિયોસિટીમાં એ લોકો હાઈ હશે કે એકચ્યુઅલી એ લોકોને કરવું છે, એક્સપ્લોર કરવું છે. પણ એવા તો બહુ ઓછા ઇન્ડિવિજ્યુઅલ મળશે કે જે લોકોની એક એજ પછી પણ ક્યુરિયોસિટી એટલી રહે. અડધી તો મારું આમાં જો નેચર નર્ચરમાં નથી ઘૂસું પણ તો બી ઘૂસી દઈશું કે આમાં તમારો સમાજ જ તમને એ રીતના શેપ કરાવી દેશે. આચાર્ય પ્રશાંત કેટલી બધી વાર કહે છે કે સાલો પેરેન્ટ્સ ચિલ્ડ્રન ગ્રો કરતા આવડતા છે નહીં, એમને જસ્ટ હેપીનેસ સો કોલ્ડ કરવા માટે લાઈક બેબી લાવી દે છે, બ્રેકિંગ આવડતી છે નહીં. એને કેવી રીતે એને સારી એવી બુક્સોથી એને ઇન્ટ્રોડ્યુસ કરાવું, સારી એવી એની ક્યુરિયોસિટી પરસ્યુ કરવા માટે કે જે એની જે એની ક્યુરિયોસિટી છે એને ફોલો કરવા માટે. આમાં એવું કાઉન્ટર હોય ને કે જે વસ્તુ આપણે ના કરી હોય એના પર આપણે ઓપિનિયન ના આપી શકીએ. અરે સ્કિન ઇન ધ ગેમ એ રીતે સ્કિન ઇન ધ ગેમ રીતે બી ના, બટ આમાં એ આચાર્ય પ્રશાંત જે કહે છે એ પોતાના એક્સપિરિયન્સ જ કહે છે કે અત્યારે અગર આટલા એમના 45 મિલિયન સમથિંગ સબસ્ક્રાઈબર્સ છે બરાબર, તો એ લોકો કહે છે કે ના એક માણસ 45 મિલિયન લોકો કહે છે કે આ એક માણસ એટલો ખતરનાક છે, તો એ માણસ પોતે એમ તો કહે છે કે તમને અગર લાગે છે હું ખતરનાક છું તો આનું રીઝન શું છે. તો આટલી બધી બુક્સથી ઇન્ટ્રોડ્યુસ થાય યંગ એજથી, આટલા બધા લોકોને એમને વાંચ્યું, સમજ્યું, જોયું કે ના જીવનમાં આવી રીતના ચાલી રહ્યું છે જે ગેમ અત્યારે જીવનની જે અત્યારે જે કંઈ બી દશા લઈ લો તમે કે સોસાયટીમાં શું ચાલે છે, આખી સિમ્યુલેશન ચાલી રહ્યું. હા એ સિમ્યુલેશન આના પર નો કમેન્ટ્સ, આગળ મારની વાત કરી એટલે આ સિમ્યુલેશન પર નો કમેન્ટ્સ, બાકી કરશે તો શું ચાલી રહ્યું છે. તો હવે એને એમને એવું ક્યારે એનો વ્યૂ પોઈન્ટ કેવી રીતના બન્યો, તો જ્યારે એમને એટલું વાંચ્યું એટલે તો પછી નહીં કહી શકે ને કે ના ભાઈ એમના પેરેન્ટ્સ એમને આ રીતના અપબ્રિંગિંગ આપી તો એના કારણે આવી રીતના ફરક પડી શકે. તો એવી જ રીતના અગર આ બીજાની લાઈફમાં બી થાય તો એ રીતના કરી શકશે. અને ઉપરથી આચાર્ય પ્રશાંત ડાયરેક્ટ સ્ક્રીન ધ ગેમની જ વાત કરે છે. સ્ક્રીન ધ ગેમ શું છે કે ડાયરેક્ટ તમે કોઈ બી વસ્તુને એના પર એમને બેસીને આરામથી તમારું ચીલ મારીને તમે બેઠા છો ને તમે એના પર ભાષણ આપો છો, તમારી પાસે જ્ઞાન ભયંકર છે કે તમે ભાષણ આપો છો, બટ તમારી પાસે એક્સપિરિયન્સ જ નથી, તો એ જ્ઞાનનો કોઈ અર્થ નહીં. તો આચાર્ય પ્રશાંત શું કરે કે બધા જેટલી બી આપણે જે યુથ છે અત્યારે, જે બી કરંટ યુથ લઈ લે કે કોઈ બી લઈ લે ઇન જનરલ, જવાન લોકો થઈ ગયા, થોડાક બુઢા થઈ ગયા, જે બી થઈ ગયા, તો એ બધાને એવું કહે કે તમે ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરો ને ભાઈ. તો તમે ડાયરેક્ટ એક્સપિરિયન્સ ક્યારે મળશે? તમે પોતાની જે જિજ્ઞાસા છે, તમારી ક્યુરિયોસિટી, તમે એને પરસ્યુ કરશો ત્યારે, એને ફોલો કરશો ત્યારે કે મારી જિજ્ઞાસા લાવો એને એકવાર જાણીને જવું. તો આચાર્ય પ્રશાંત કોઈ એક રીતના જોવે તો કંઈ ખોટી વાત કરી જ નહીં રહી. પ્રેક્ટિકલી જોવા રીતે જેમ કીધું કે ના આપણે બેસીને આપણે સલાહ આપીએ એના કરતાં એકચ્યુઅલી જેના છોકરા થયેલા એ લોકોને જ કહી શકે ને, બટ એવું નથી ને ભાઈ, એ એમના એમ પોતાના એક્સપિરિયન્સ અંદર છે, સ્ક્રીન ધ ગેમ છે એમને એટલે કહી શકાય. સ્ક્રીન ધ ગેમ સિમ્પલ ભાઈ, હ્યુમન એક્ઝેક્ટલી માણસ છે ભાઈ, ખતમ વાત. માણસે ના ખબર કેવી રીતે મોટું થવાનું. એક્ઝેક્ટલી અરે ખબર બી ના આવે તો એક્સપિરિયન્સ તો હોય ને, હા, કે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એ રીતે. એ તો છે ભાઈ, એટલે બરાબર તો ચાલે ભાઈ, ચકાચક. એટલે આમાં એ રહેશે ઓવરઓલ કઈ નહીં ચાલતો. આપણે કાઇન્ડ ઓફ હતું કે આપણે એકદમ થિયરીની કેટલી બધી વાત કરી લઈએ કે થિયરી કેટલી બધી બનાવી લઈએ, હા, રિયાલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કે શું એકચ્યુઅલી હોવું જોઈએ ને શું ના હોવું જોઈએ, રીઝનિંગ ના થ્રુ. હા, એટલે રીઝનિંગ ના થ્રુ લઈ લે, જે બી ડિડક્ટિવ રીઝનિંગ હોય કે બીજી. આવો ડિડક્ટિવ રીઝનિંગ શબ્દ ના વાપર, થોડોક બરાબર શબ્દ વાપરીએ, થોડોક હલકો શબ્દ. એ થિયરી એકચ્યુઅલી કેટલો આમ કેપ્ચર કરી શકે રિયાલિટીમાં. પણ એ તો જ્યારે હશે એ ત્યારે થિયરાઇઝ એ બી આમાં યાર હવે તો અનનેસેસરી કોમ્પ્લેક્સ ટોપિક્સ ના ઇન્ટ્રોડ્યુસ કર્યા હતું, પછી યાર પાછું બીજી વાર રિવ્યુ મળશે આપણને કે નથી સમજાય રહ્યું લોકો, સ્કીપ રાખે આપણે પેલું જો બિઝાર સેટરડે ટુ બી કન્ટિન્યુડ. એટલે આના પર કઈ ને લખીને રાખજે, આપણે આના પર પછી વાત કરશું જેમાં ડિટેલમાં એકદમ ઇઝીમાં ઇઝી વેમાં કે ઓકે લે ભાઈ તારા પ્લેટ ઉપર મૂકી દીધો પીઝા, તું ડાયરેક્ટ ખાઈ લે, એટલે ઇઝી વેમાં ડાયજેસ્ટેબલ વેમાં અમે વાત કરશું. તમે ઇન્ટરેસ્ટેડ હોય તો નીચે કોમેન્ટમાં લખો ભાઈ કે રીઝનિંગ પર વાત કરવાની છે, તો અમને બી આઈડિયા આવશે ને તમને બી ગમશે. અને બીજી વસ્તુ મેં થિંક એની પહેલા સ્પિંક્સની પણ વાત કરી, તમે કહો ભાઈ કે એના પર જોયે છે કે નહીં. અને અત્યાર સુધી ઓવર એક્ટિંગ થોડીક ઓછી કરે એવું કહે છે.
કોણ કહે છે? અરે કમેન્ટ આવી મને. કમેન્ટ નહીં કોણ એટલે હું કોણ છે નામ બોલતું કઈ નહીં હમણાં વિડીયો પતે એના પછી હું જોઉં છું કોણ હતું કે તું જ હતો સાલા અરે તું જાય ને લાઈવ કમેન્ટ તું જોઈ સાલા અરે કોઈ બીજું નહીં તું જ છે. હા તું પ્યોર ઇવલ છે હવે તો ઓડિયન્સ બી ખબર પડી કે તું કોણ છે. કોઈને કઈ ખબર નથી. હા તો હું કહી દઈશ ચિંતા ના કઈ ખબર મારા જેવું બી નથી. શું યાર ના એટલે આ તો પેલામાં બી બીજા લોકોને આપણે વિડીયો જોઈએ તો પેલા પ્લગ ઇન કરતા હોય ને કે પેલું નીચે પેલું સબસ્ક્રાઇબ નું બટન ઉડીને આવે ને એના કરતા ડાયરેક્ટ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો યાર, લાઈક કરો, કમેન્ટ કરો, આઈડિયાઝ કરો. ચલો ને એ કંઈ નહીં કરો તમારે, કંઈ નહીં ભાડમાં ગયું કોઈ વાંધો નહીં. કમેન્ટ તો નાખો કે તમને આમાં શું શીખવા મળ્યું યા ફિર તમને શું આઈડિયા ટ્રિગર થાય એ તો આપણે કરી જ શકીએ ને, જેના પર ડિસ્કશન કરી શકીએ. શું બોલ બીજી વાર એક મારું માથા પર સાલા બરાબર. હા બોલ શું કહે તું કઈ કહેતો ને એટલે બસ લાઈક એ જ ક્વેશ્ચન હતો ને એના સિવાય તો મારે તો લાઈવ કમેન્ટ વંચાય મને કોણ હતું. અરે તો જતું એકદમ આમ તરત એકદમ સ્પીડ લાઈવ ચાલે એટલે મને ખબર એટલે હું એડિટ કરીને હું અપલોડ કરીશ મને ના ખબર. એ તો મારું સ્પેશિયલ યુટ્યુબ ઉપર કનેક્શન આપે તને એટલે આપણે વિચારના અકાઉન્ટ હશે તો એ તો અકાઉન્ટ મારી તને અલગ અકાઉન્ટ આપ્યું મને અલગ અકાઉન્ટ આપ્યું. વાહ શાબાશ. બોલ તું કઈ કહેતો ને. ના એ તો એમ તો મારા તો ઢગલો આઈડિયા છે પણ તું કઈ તારું સિમ્પ્લિફાઈડ વેમાં. યસ તો આજે એકદમ સૌથી ઓબ્વિયસ ટોપિક છે. આ તો બહુ જ બધા લોકોએ હજારો વાર સાંભળ્યો હશે, પ્રોબ્લી 1000 વાર કંઈ વિચારવાનો ટ્રાય બી કર્યો હશે અને કંઈ પ્રોબ્લી કોઈ એન્ડ સુધી પહોંચી નહીં શકતું હોય કે ના ભાઈ આમાંથી કંઈ થતું નથી, વે આઉટ નહીં મળી રહ્યું. તો એના પર આપણે વાત કરશું. એ છે ટોપિક છે ડિઝાયર, જેને તમે કામના કહી શકો, તમારી ઈચ્છા કહી શકો. હવે ચા જે મેં તને આપણે ગઈ વખતે વાત કરી હતી ચા છે એ અલગ થઈ ગઈ, વિલ થઈ ગઈ કે તમારી કામનાને તમે એને પૂરી કરવી હોય તમારે તો તમે શું લેશો, એ સંસાધન શું હશે, ટૂલ શું હશે, તો એ તમારી ચાહ છે, તમારી વિલ છે કે તમે કરશો. એક રીતના પાવર છે. ઓકે પાવર તમે યુઝ કરીને તમારી કામના પૂરી કરો, એ વસ્તુ અલગ થઈ ગઈ. તો આજે આપણે ઈચ્છા અને કામના જેને ડિઝાયર આપણે કહીએ એના પર આપણે વાત કરશું. તો એક રીતના મેં એને સિમ્પ્લિફાઈ એકદમ જ બહુ જ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એકદમ તમે કરી શકશો. તો એ મેં 4 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું છે અને એને ઇનિશિયલી એકદમ ઝીરોથી ચાલુ કરશો કે છે શું કામના છે શું. તો એકદમ એના રૂટ્સ પર હું વાત કરું કે કામના સાલી આવે છે ક્યાંથી એક રીતના જોવા જઈએ તો હું એબ્સોલ્યુટ્સમાં નહીં કહેતો પણ એક રીતના કહીએ ને કે આવી પોસિબિલિટી છે યા ફિર આવું હોઈ શકે, આપણે એ રીતના કહી શકીએ. અને કરંટ અન્ડરસ્ટેન્ડિંગ માટે આ કાફી છે કહું તો રૂટ્સ કેવી રીતના. તો મેં એવું વાત કરું છું કે ઇનિશિયલી જ્યારે આપણે જંગલમાં હતા, આપણે ઇવોલ્યુશનરી ટાઈમે કે જ્યારે આપણે બાબા આદમનો જમાનો લયો, જ્યારે આપણે ખોટું છે ઇવોલ્યુશન ને એવું બધું યાર. હા એ તો કેન્સલ થઈ રહ્યું શું યાર અહીંયા. ઓ ભાઈ પણ नहीं वो नंबर भी मुझे नहीं बोलूं मेरे को मरना नहीं है, मेरे को जीना है अभी थोड़ा बहुत अच्छा खासे लोगों की मदद करके जीना है अभी तो બોયા છે. તો કઈ નહીં ચાલ ઇવોલ્યુશન અત્યારે માટે સાયન્ટિફિકલી આપણે થોડુંક જઈએ યાર. સાયન્ટિફિકલી બી શું એ લોકો કોમન સેન્સિકલી બી તમે શું કહો તો અત્યારના ટાઈમના જે પીછલા આપણે બેકવર્ડ લોકો છે ને કહીએ તો એ કોણ છે અત્યારે? ડાયવર્સ સ્પીસીસ છે ને કે હ્યુમન્સની, આપણે હોમો સેપિયન્સ છે, નિએન્ડરથાલ્સ બી છે, ડેનિસોવન્સ બી છે. એ બધી હટાય ને એટલું કોમ્પ્લેક્સિટી કઈ એડ નહીં કરવાની, ચૂપચાપ હું કહું એ સાંભળ. એના પછી તો તને ક્વેશ્ચન તું મને કહે બરાબર. અને જે લોકોને હમણાં જે વાત કરી એ સમજવી હોય તો સેપિયન્સ વાંચો યાર. શું કરે છે સેપિયન્સ ભાઈ, યુવલ નોઆ હરારી, જોરદાર ઓજી બુક છે ભાઈ. ઓવર એક્ટિંગ શું ઓવર એક્ટિંગ શું મેં સાલા બુક સજેશન કરવું છે યાર. કમેન્ટ્સમાં તો કમેન્ટ્સ કે સોરી ડિસ્ક્રિપ્શનમાં લખો એના કરતાં બોલ દેવું સારું ને કે ના ભાઈ બુક સજેસ્ટેડ બાય વિશ્વ અંદર શું લખું એના કરતાં અત્યારે સાંભળેલો ચૂપચાપ. ડેફિનેટલી એ તો એટલે એની તો ત્રણ સારી છે ને. પેલી એક તો વાંચી ને 20 હોમોડિયોસ એટલે ફ્યુચર પાસ્ટની છે, હોમોડિયોસ એટલે ફ્યુચરમાં શું થશે, અને 21st લેસન્સ ઓફ 21st સેન્ચુરી કે જ્યારે પ્રેઝન્ટમાં શું છે. એટલે યુવલ નોઆ હરારી ઇઝરાયેલી હિસ્ટોરિયન છે ને. હા હિસ્ટોરિયન અને જોરદાર. અત્યારે તો ઇઝરાયેલ મેન્શન કરવા જેવું નહોતું લાગતું. ના એમાં તો શું વાત, લોકોને આમ બી બવાલ થઈ રહી છે ઇઝરાયેલ પેલેસ્ટાઇન. ના કોઈ નહીં હોય ખોટી વાત નહીં. એટલે ટોપિક પર પાછા આવીએ તો
અરે આપણે બેકવર્ડ એક્ઝામ્પલ આપવું છે કે અત્યારના ટાઈમમાં આપણે અત્યારે હા સારું તાજી શું સારું થાય છે શું સારું થાય જે હા એ હ્યુમન્સ તો અત્યારના ટાઈમના આપણે અગર બેકવર્ડ લોકો કહે તો આપણે કોને કહીએ જે લોકો વિલેજર્સ કે રૂરલ એરિયાથી આવે છે એક રીતના જોવા રહીએ તો એ રિઝનિંગ લગાવીને એ અન્ડરસ્ટેન્ડિંગ કરીને આપણે જોવા રહીએ તો પાસમાં આપણે શું જંગલમાં રહેતા ને એક રીતના એટલે આ તો અત્યારે ઇવોલ્યુશન તું ના પાડતો એટલે બાકી ઇવોલ્યુશન પ્રૂફ છે સુધી ફાર્મિંગ નું હતું ને કે ફાર્મિંગ પહેલા હન્ટર ગેધરર્સ વાળું હતું અને એની પહેલા તો ફાર્મિંગ નો ટાઈમ બી લઈ લે તું ઇનફેક્ટ તો એ ટાઈમે આપણે શું કહેવાય છે આપણી કામના કે આપણી ઈચ્છા હતી છે એ વધારે હા ખેતી કરવાની ઈચ્છા ખેતી કરવાની નહીં તો નોર્મલ ઈચ્છાઓ શેની હતી એમ કરું તે વાત ખાવાની खरगोश के मेरे को क्यों तोड़ा खरगोश ચાલો તું યાર ટોપિક ને ડિસ્ટ્રેક્ટ કર તું મેરે કો તો એ ટાઈમને આપણે જે વધારે આપણી કામનાઓ જે હતી વધારે ઝૂકેલી હતી ઇટ વોઝ મોર ટુવર્ડ્સ કે આપણે સર્વાઈવ કરીએ જીવતા રહીએ તો જેમ કે આપણી સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ જે આપણી વૃત્તિ અંદરની જે ટેન્ડન્સી રહે કે જેમ કે સેફ ખાવાનું ખાઈ શકીએ આપણે મળી જાય આપણને પ્રોબ્લી ચોખ્ખું પાણી પીવા આપણને મળે ડ્રિંકેબલ વોટર ને એવી એટલે આપણે એકદમ સર્વાઈવલ આપણી ડિઝાયર્સ હતી એ ટાઈમની હવે શું થયું કે પછી ધીમે ધીમે આપણે જેમ જંગલની સાઈડ આપણને ફાયરનું ઇન્વેન્શન થયું બધું થયું ઇવોલ્યુશન થયું ટૂંકમાં બેઝિકલી તો ઇવોલ્યુશનના કારણે શું થયું કે આપણે જંગલથી હવે છે ને થોડુંક બહાર આવ્યા અને સ્પેસમાં નહીં યાર આપણે જંગલ કાપીને આપણે એના પર બિલ્ડિંગ બનાવી દીધું એમ તો એ રીતના આપણે બહાર આવ્યા તો શું લખ્યું કે ઇટ કોઝ અસ ટુ મૂવ આઉટ ઓફ જંગલ એન્ડ કમ્પ્લીટલી ફૂલફિલ આર સર્વાઈવલ રિલેટેડ એટલે આપણે જે સર્વાઈવલની જે આપણી જે કામનાઓ હતી ને એને એકદમ એક લેવલ પર પૂરી કરી નાખી કારણ કે હવે આપણી પાસે જોવા જઈએ તો સેફ ખાવાનું છે સેફ વોટર પીવા માટે એકદમ પેલા જે ડેવલપિંગ અંડર ડેવલપ કન્ટ્રીઝની વાત નહીં કરતો બટ ઓવરઓલ કોન્ટેક્સમાં જોવા જઈએ તો બધે ધીરે ધીરે ગ્રો થઈ રહ્યું છે યસ બધાને એ જ જે આઈ થિંક કઈ યુનાઇટેડ નેશન્સ SDG કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એમાં છે કે નો પોવર્ટી હોવી જોઈએ બધાને ક્લીન વોટર મળવું ક્લીન વોટર યસ 15 કે 16 કે ગોલ્સ છે જે કરીને અચીવ કરવાના છે એટલે અલ્ટિમેટલી એ જ આઈડિયલ સિચ્યુએશનમાં તો એ રહેવું જોઈએ કે બધાને એઝ એવું એક્સેસ મળે તો ઇવોલ્યુશનના કારણે હવે આપણે જંગલથી બહાર આવીને આવી રીતના બિલ્ડિંગો બધે રહેવા લાગે તો એના કારણે આપણી જે સર્વાઈવલની જે આપણી કામનાઓ હતી આપણી ડિઝાયર હતી એ બધી ફૂલફિલ થઈ ગઈ એક રીતના બટ સર્વાઈવલ યા ફિર આપણે ઇવોલ્યુશન જે થયું આપણું તો એક કોસ્ટે થયું કે ભલે આપણું બ્રેન ડેવલપ થયું જેના કારણે આપણે જંગલની બહાર આવીને આપણે બિલ્ડિંગો બનાવી ફોર બે યાર એ નહીં એટલે એનો કોસ્ટ આપણું બ્રેન કોમ્પ્લેક્સ બ્રેન આપણે જે આપણને શક્તિશાળી થઈ ગયા ગોરેલા ભલે શક્તિશાળી થયું પણ આપણી પાસે મગજ આવ્યું ને કે આપણે ગોરેલાને હરાઈ શકીએ આપણે બંદૂક મારો તો ગોળિયા મરી જાય બંદૂક બનાવવી પડે ને બધા થોડી બંદૂક બનાવતા તો બંદૂક બનાવી કેવી રીતે આપણે કોમ્પ્લેક્સ બ્રેન થી બેનિફિશિયલ બ્રેન થી બ્રો એમાં એક તો સ્પેશિયલાઇઝેશન આવી ગયું ને કે બંદૂક બનાવતા અમુક લોકો જ આવડે સપોઝ 100 લોકો આપણે ક્યાં બનાવી છે આપણે તો ડાયરેક્ટ ખરીદીને ડાયરેક્ટ ઓકે તો કબડી ગયું ને યાર પણ આ ઇન્ડિયા છે ભાઈ અમેરિકામાં એટલે એ વાત છે અમેરિકામાં તો યાર કોન્સ્ટિટ્યુશન વચ્ચે આવી ગયું હા એટલે ગોરીલા તને મારી દે કે નહીં ના મેં કેજમાં પૂરી દીધું અત્યારે કયો ગોરીલા તને મળે બહાર જોયું જરાક હું જોઉં લઈ જાઉં ગોરીલા પાસે આગળ લઈ આવું છું તને બરાબર ત્યારે તને ફટકારીશ કઈ થયું ને તો બરાબર તો હવે અલગ એક ફેક્ટ યાદ આવી ગયો ના નહીં સાંભળવું મારે ગિનતામાં નહીં જોવું મારે બીજું એવું જ છે કે એક ડોક્ટર છે આઈ થિંક એમને કીધું હતું શું સસ્પેન્સ રાખે તો આ વાત અગર તમારે જાણવી હોય ઓવર એક્ટિંગ તો વિડીયોના એન્ડમાં તમને મળશે આ કહે છે છેલ્લે હું આ ભૂલીશ નહીં ના તો શું કે તને મારો આ બોટલ થી માર્યો અરે ચાલશે તો શું લોકો જાણશે આપણે ડાયલ્યુટ કરીને આપણે આમ બી યુટ્યુબ પર સિલેક્ટ કરે કે નોટ ફોર કિડ્સ છે આપણે ઓલરેડી સિલેક્ટેડ આપણું ડિમોનેટાઇઝ થઈ જશે અરે હું જાઉં છું યાર ઘરે યાર મારે નહીં મારે નહીં ટોપિક પતે આજે આ ટોપિક પતશે જ નહીં જે ટોપિકનો સારી રીતે સમરાઇઝ કરવાનો હતો જે 4 પાર્ટમાં ડિવાઈડ કરીને મસ્ત એ નહીં થાય તને હું ઓફ કેમેરા કહી દઈશ તો હું રેકોર્ડ કરી લઈશ વ્યુઅર્સ તમે ચિંતા ના કરો તમને મળશે બધા પર ગોરીલા છોડી દઈશ ગોરીલા ભાવ પ્લેનેટ ઓફ ધ એપ્સ આવે છે ને હા આઈ થિંક આવે ને કે મૂવી ટુ યસ એમાં એવું હોય છે એ હ્યુમન્સની સ્પીચ જતી રહેશે સ્પીચ જો ના પણ એક રીતે જોવા રહીએ
તો આપણે ઇવોલ્યુશનરી બી આપણી પાસે સ્પીચ હતી એક રીતના, સ્ટોરી ટેલિંગ એબિલિટીઝ હતી, તો આપણે એટલી સર્વાઈ કરી ગયા ને. તો હવે ડાયરેક્ટર કે જે બી પ્રોડ્યુસર છે એને જ વિચાર્યું કે લે સ્પીચર લઈ લીધી તારી પાસે, હવે જોઈએ કેવી રીતે કરે. એટલે ક્રિએટિવ ઇમેજિનેશન એકદમ વાઇલ્ડ એજન્ટ કે ક્યારે આવે જોવું કઈ આઈડિયા ના? એટલે જોયું તો ખરી, મારે જોવું છે. એટલે આમાં એ છે કે એ લોકોને જોડે સ્પીચ ને બધી એબિલિટીઝ આવી જશે અને એટલે ચીમ્સમાં થાય છે. હા, એ લોકો આઈ થિંક બોલવા લાગે છે ને એવું કઈ કરે. તો ત્યાં મારું કેમ સ્પોઇલ કર્યું? ટ્રેલરમાં દેખાડે છે. મેં ટ્રેલર નહીં જોયું. હા, મેં ટ્રેલર નહીં જોયું યાર. અત્યારે જોઈ લેજે યાર. નહીં જોવું, મારે સ્પોઇલ છે. જેન્યુઅલી ઇન્ટરેસ્ટિંગ હતું કે આખું જે બધી આપણે સ્પીસીસ મે બી ઝૂમાં એવી રીતે રાખે છે ને, કે એ લોકો આખું રિવોલ્યુશન કરી દીધું. કે આઈ થિંક જે બધા ઝૂઝ તોડીને એ લોકો બધા બહાર નીકળી ગયા. આઈ થિંક પહેલી મૂવીમાં એવું થયું ને છેલ્લે. મેં તો બહુ પહેલા જોયું હતું, અત્યારે કઈ ખાસ યાદ બી નથી. કઈ નહીં, ખેર આપણે ટોપિક પર આવીએ પાછા. ગોરિલા પર નહીં, આપણે સર્વાઈવલ. તો આપણો જે ફર્સ્ટ જે મેં પાર્ટ કીધો ડિઝાયરનો, જે રૂટ્સ આપણા, જે મેં વાત કરી કે જેની અંદર આપણે વધારે સર્વાઈવલ માટેની આપણી કામનાઓ હતી, આપણી ઈચ્છા હતી, બટ એ આપણા રૂટ્સ હતા. પણ હવે આપણે ઓવરકમ કરી લીધું ઇવોલ્યુશનના થ્રુ, કે ઇવોલ્યુશનના થ્રુ આપણે જંગલ લાઈક સાફ કરી નાખી એક રીતના, અને પછી હવે આપણે આપણી જે સર્વાઈવલ માટેની કામનાઓ હતી એને આપણે પ્રેક્ટિકલી કીધું મુક્તિ આપી દીધી એક રીતના, કે ભાઈ હવે આપણે ફૂલફિલ થાય છે બધી. તો હવે બીજા ખોટું છે ને ભાઈ, સર્વાઈવલના પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે બી આપણે વિચારીએ જ ને કે આવશે પોઈન્ટ, આગળ ચિંતા ના કર, સ્પોઇલ યાર. હા, તો હવે આપણે સેકન્ડ પાર્ટ આવીએ કે જે હવે ઇવોલ્યુશનથી બહાર આવ્યા આપણે, તો હવે એની જોડે જોડે શું થયું, પેરેલલી સાથે સાથે શું થયું, તો શિફ્ટ આવે એક રીતના. તો આપણા જે બેનિફિશિયલ આપણા જે બ્રેન છે બરાબર, તો એક કોસ્ટે ઇવોલ્વ થાય છે. એવું નથી કે સેટ બી આપણે એમને બસ ફ્રીમાં આપણે થઈ ગયું નથી. તો બ્રેનમાં શું થયું એક રીતના જોવા જઈએ તો આપણને સાયન્ટિફિકલી બી જોઈએ ને તમને બી એવો અનુભવ થતો હોય, તો આપણી પાસે કોન્શિયસનેસ આવી ગઈ. કોન્શિયસનેસ શું, બેઝિકલી ચેતના આવી ગઈ તમારી પાસે. તો એ ચેતના ક્યારે આવે કે જ્યારે એકદમ હાઈલી તમારું કોમ્પ્લેક્સ બ્રેન તમારું ડેવલપ થયું એના કારણે કહે છે. અને એ રીતના તે બી આઈ થિંક મને કીધું હતું કે સાયન્ટિસ્ટ બી એવું આઈ થિંક રફલી સ્પેક્યુલેટ કરે, અનુમાન લગાવે છે કે કોઈ બી કોમ્પ્લેક્સ આવું જટિલ એકદમ ઓર્ગેનિઝમ બનશે તો એની જોડે જોડે કોન્શિયસનેસ નેચરલી આવી રહેશે, ઓટોમેટિકલી આવી રહેશે. તે આઈ થિંક મને કીધું હતું કે આપણે ઇમર્જિંગ, હા, અને આપણે એવું કહે છે આઈ થિંક આજ મેં તારા થ્રુ સાંભળ્યું હતું કે શાયદ એઆઈમાં બી કોન્શિયસનેસ આ કારણથી હશે, કારણ કે જે વસ્તુ જેટલી જટિલ થશે. આમાં એ જ ઇશ્યુ છે ને કે કોન્શિયસનેસ એટલે શું, અવેરનેસ ઓફ વન સેલ્ફ. એ જ તો કહું છું. તો એ તો બેબી કોઈ બીજા એનિમલ્સમાં બી હોય કે એ તે પર્સન એટલે એ બીંગ છે, બટ લેવલ જોશે ને એમાં પછી આપણે. એટલે તો તું કઈ થયું થર્મોમીટર આનું છે કે કઈ લેવલ આપણે મેજર કરી શકવાના છે. એટલે એવી છે ના, પણ એ આપણે એના માટે આપણે બસ કોન્શિયસનેસ ડિફાઇન નહીં કરી શકતા આપણે. એના પર એવો નતો ને એક પેલા સુપ્રીમસીનું હ્યુમન સુપ્રીમસી, યસ વી આર સુપ્રીમ. ના એક્ઝેક્ટલી, તો આ ઇશ્યુ છે કે આના પર અગર હું કહું કે યસ વી આર હ્યુમન સુપ્રીમેસ્ટ તો પોતાને કોન્ટ્રાડિક્ટરી થઈ જશે. અને પહેલા વાળા મેં કીધું કે ના હ્યુમન એક્સેપ્શનલિઝમ ઇઝ બુલશિટ, મેં એના પર વાત કરી હતી આપણે પહેલા. અત્યારે મેજોરિટી બધા ડિસ્કાર્ડ જ કરે છે કે એવું કંઈ છે જ નહીં. હા, અને જે બી અત્યારે તું લેટેસ્ટ કેટલી એનિમલ ઉપર રિસર્ચ જોઈશ કે પછી આઈ થિંક કહું તો એક ડિક્લેરેશન મને યાદ નહીં આવે, ઓક્સફોર્ડનું કોઈ ડિક્લેરેશન હતું કે કેમ. હા, ઓક્સફોર્ડનું હતું મારી પાસે પડ્યું રહ્યું, આઈ થિંક આમાં હતું ના પેલા પીસીમાં હતું. શું કહેવાય સ્ટડી સ્પેસિફાઈ પ્રોપર છે કે એવું કઈ હ્યુમન્સમાં સેપરેશન એટલે કઈ મોટી તીર મારવા જેવું નથી કે ઇમોશન્સના આપણા કોન્ટેક્સમાં કહીએ કે પછી ઇન્ટેલિજન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ કે તારી હવે કોન્શિયસનેસની વાત કરીએ, એવું કંઈ ખાસ છે જ નહીં. જે રીતે આપણે બી એક્ઝિસ્ટ કરતા એવી સેમ એ લોકો જ એક્ઝિસ્ટ કરે છે, ખાલી આપણે વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુઓ કરી રહ્યા છે. અરે હમણાં નવલ રવિકાંતનો મેં કોટ વાંચ્યો હતો કે humans are nothing but a monkey with a plan. હા, monkey with a plan. આપણે હમણાં તો એ સારા આઈ થિંક મેચ શેર કર્યો હતો. અબે તે શેર છું મેં કર્યો તો ખોટી વાત નહીં, મેં મારી રીતે એક્સપ્લોર કરી. હા ચાલ, તે સામે ચાલ કમ્પેન્સેશન માટે તે બીજો એક રિચર્ડ ફેમેન્ટનો કોટ શેર કર્યો હતો, જે શાયદ અમે નેક્સ્ટ પણ અત્યારે નહીં નેક્સ્ટમાં વાત કરશું. અત્યારે પેલા એક પતાઈ લઈએ બે અડધો થઈ જ ગયું છે ને. ના કન્ક્લુડ નહીં, એ તો છે હજી તો બીજા પોઈન્ટ પર 3-4 પોઈન્ટ છે એના પર કે 4 પાર્ટ જે છે એમાં. ઓકે, પહેલો ગોરિલા, બીજો ચિમ્પાન્ઝી. હા, ચિમ્પાન્ઝી નહીં યાર, ત્રીજો ઓરેંગુટેન, ચોથો તું બોલ. ચાલ હુહુગાક. હવે સાલા જો હજી ઇવોલ્વ નહીં થયા. નહીં યાર, બંધ કર યાર, કેમેરા બંધ કરે, નહીં કરવું યાર. હા એ જ. તો હવે જે આપણી પાસે એક રીતના જોવા જઈએ, શેની વાત કરું, ગોરિલાની. હા, તો ચેતનાની આપણે વાત કરતા તો તું યાર એકદમ. તો ચેતનાના કારણે એક રીતના શું કહેવાય કે આપણે
થોડાક સેલ્ફ અવેર વધારે થઈ જાય એના કારણે. કારણ કે ચેતના એની જોડે શું લાવે છે એક રીતના જોવા રહીએ તો હું તો સફરિંગ લખવાનો હતો અહીંયા, પણ મેં સફરિંગ ના લખ્યું કે ચેતના જોડે જોડે સફરિંગ દુઃખ આવે છે એવું નહીં. પણ મેં શું લખ્યું એના બદલે એ બેટર હશે કે ધીસ કોન્શિયસનેસ કોઝડ અકાઉન્ટેબિલિટી ઓફ ટાઈમ. એક રીતના જોવા રહીએ કે તમે સમય જે છે તમે એનો હિસાબ કિતાબ લગાવી શકો તમે કે ચેતના તમે અવેર કહો કે સમય હવે ગઈકાલ શું થયું તો હવે શું થશે એ રીતના ફ્યુચર. તો આનાથી વસ્તુ શું થશે, હવે થોડું કોમ્પ્લેક્સ થશે બટ એને એકદમ સિમ્પ્લિફાય કરું છું કે કોન્શિયસનેસ જે હિસાબ લાવે આપણે સાથે ટાઈમનો, પણ એ ટાઈમ જે છે જેવું આપણે અવેર થશું ને સમયના બારે તો એ સમય છે ને એક વસ્તુ ઇમ્પર્મનન્સ લાવે, ટેમ્પરરીનેસ લાવે છે એના જોડે, સમયના જોડે, આપણે અવેરનેસના જોડે. એટલે ઇમ્પર્મનન્સ ને સમય અલગ અલગ વસ્તુ નથી, એ જોડે જ છે. એટલે એક વસ્તુ હોય કે આપણે જોડે બીજી વસ્તુ ઓટોમેટિકલી આવી જ ગઈ. ઇમ્પર્મનન્સ એટલે ટેમ્પરરી આપણે કહીએ ને કોઈ વસ્તુ ટેમ્પરરી છે, ક્ષણભર. હા ક્ષણભર તો અત્યારે છે. હા યસ એકદમ ક્ષણ માટે છે, આપણે ક્ષણિક વસ્તુ આપણે કહીએ ને ટેમ્પરરી. તો આ ટેમ્પરરી છે ને એક રીતના આપણને બીવડાઈ રહી છે, કારણ કે એ વસ્તુ સમયના આપણે સમજવાના કારણે એ બીવડાય આપણે, કારણ કે આપણને મોત એક રીતના દેખાડે છે કે તમે એક ટાઈમ પછી તમે બી બીજાને તમે મોત જોઈ લે, તમે બી મોત, તમે મૃત થવાના છો, બરાબર. તો હવે આમાં છે ને જે આપણે કી કમ્પોનન્ટ એક રીતના જોવા રહીએ, જે સૌથી રૂટમાં આપણે કામનાની વાત કરી તો કામના તો હજી બી આપણી અંદર છે, બટ એ શું કરે છે કે આપણી જે ટેમ્પરરી જે આ જે છે બરાબર એને ફૂલફિલ કરવા માંગે છે કે એક રીતના કે આપણે જેટલી બી કામનાઓ જે છે એ આપણે ફૂલફિલ એક રીતના એટલે કરવા માંગીએ છીએ કારણ કે આપણે જે આ મૃત જે છે, આપણે જે ડેડ થવાના છે તો એને આપણે ડિલે કરી શકીએ કે આપણે એવો અનુભવ દેવડાવે કે એક રીતના જો આપણે એક ઇમોર્ટાલિટીનો એટલે અમૃતનો આપણને એક એસેન્સ આપે છે કે આપણે અગર કામના પૂરી કરશું તો ના મને સેટિસ્ફેક્શન રહેશે. તો કામના કરવાની જે પ્રોસેસ છે એમાં તમે ડૂબી ગયા અને છેલ્લે તમને કામના મળશે એનો બી છેલ્લી વસ્તુ, તો એમાં તમે એક રીતના પેલા થઈ ગયા, ડૂબી ગયા. તે ડૂબવાના કારણે તમને ક્ષણ માટે એવું લાગશે કે તમે અમૃત થઈ ગયા, બટ એ થવાનું છે નહીં. સમય તો સમય જ છે ભાઈ, તમારે લેશે બરાબર. તો હવે આનાથી આપણે આ વસ્તુ ત્રીજા પાર્ટમાં આવશું, જે છે કે આમાં હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે એકચ્યુઅલી જે કામના આપણી ડિઝાયર છે જે એક રીતના આપણા માટે એક ટાઈમ માટે આપણા માટે કામની હતી, જ્યારે કે બેનિફિશિયલ હતી, કે જ્યારે આપણે ઇવોલ્યુશન થતા હતા ત્યારે આપણને સર્વાઈવલ માટે કોને ના આવ્યું. તું બિચારે કૂતરું લઈશ કે કોઈ બી લઈશ તો એ શું કરે, બિચારા ખાવાનું મળી જાય, સુવા મળી જાય, હે ભાગવા મળે, અને બીજું એનું રિપ્રોડક્શન બરાબર કે જે સર્વાઈવલ માટેનું. પણ હવે આપણા હ્યુમન્સમાં ગેંગ વોર બી કરતા હોય છે. એટલે આ તો બધી ઇવોલ્યુશનની જે ટેન્ડન્સી છે, જે છે એની વાત કરીએ. હવે પ્રોબ્લેમ એ આ પ્રોબ્લેમનો પાર્ટ છે. પ્રોબ્લેમ છે હા, એ તને કહું યાર, કૂતરાઓ કરતા આપણામાં કેમ બરાબર તું જાય ને કઈ એને મૂકી દઉં, લેપટોપ બંધ કરીને જતો રહે યાર તું યાર, મેરે કોઈ ડિસ્ટ્રેક્ટ મત કર તું યાર. તો ક્વેશ્ચન આપણે લઈશું, પણ ક્વેશ્ચન લઈશું આવી બકલો લઈ રહી હતી મને. તો હવે આમાં પ્રોબ્લેમ ક્યાં જાય છે? પ્રોબ્લેમ 3-4 વસ્તુના કારણે થાય છે. કે પહેલી વસ્તુ એ કે પહેલે તો આપણે આ કામના જે છે, આપણે જે રૂટ છે આપણે સમજતા જ નથી, જે અત્યારે મેં સમજાવી નાખ્યું. તો હવે તમે સમજી ગયા ને, ના સમજે તો રિવાઇન્ડ કરે છો, સમજે તો ગોરીલા છોડશું, ગોરીલા મારશે, કૂતરું બચકું બદલેશે યાર. આમાં વન પીસ એક પાસે ગોરીલાની પાવર યાર, એટલે નહીં એ તો આગળ આવશે તારે નહીં યાર. સ્પોઇલ તો હાથથી ગોરીલાનો પંચ મારશે એવું છે. તો બે પોઝ નહીં થયું તું આવડા કરી તું મને ડરાઈશ નહીં. એ તો ઓડિયો ના જોવો જોઈએ. તો બરાબર, તો આ આપણે પહેલી પ્રોબ્લેમ અહીંયા આવે કે આપણે આપણી કામનાઓ જે છે એને સમજતા નથી. તો હવે આપણે એ વસ્તુને સમજતા નથી ને, તો આપણે એમાં તુક્કાઓ મારે છે કે હું આ વસ્તુ કરીશ તો મને શાંતિ મળશે, સેટિસ્ફેક્શન મળશે કે હા બસ હવે તો થઈ ગઈ વસ્તુ. તો આ એ તુક્કાઓ છે ને શું કરીએ છીએ, તુક્કા આપણે કેમ ના મારીએ છીએ, કેવી રીતના મારીએ તુક્કા. તો આપણે બહાર કોઈકને જોઈશું ને કે કંઈક કરી રહ્યું છે તો આપણે બે એને કોપી કરી લઈશું કે ઓકે આ કરે પછી માણસ અગર સુખી થાય છે. જેમ કે કોઈ હશે તો મોટી ગાડી લઈ લેશે, મોટો બંગલો લઈ લેશે, ઘર લઈ લેશે, જે બી હશે.
તો એ જોયા પછી આપણને લાગશે કે આવું કરવાથી એ થોડો ખુશ થઈ ગયો ટેમ્પરરી માટે, તો આપણે ટેમ્પરરી ખુશી એની જોઈ તો આપણને લાગશે કે ના આ તો પરમનન્ટ છે, શાંતિ રહે, તો આપણે બી એને જોઈને આપણે બી કોપી કરી લઈશું. તો અહીંયા બીજો પ્રોબ્લેમ આવે છે કે આપણે સમજતા નથી એટલે આપણે તુક્કાઓ મારીએ. તો આ એ વસ્તુ છે કે તુક્કાઓ કરીએ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે કોઈ માણસ છે જેને ફોન ચલાવતા નહીં આવડતું, તો એ આપણે એને અગર ફોન આપશું ને તો બીજા એને સામે જે 10 લોકો એને જોયા હશે પાસ્ટમાં યા તો અત્યારે જોઈ શકતો હશે, તો એને જોઈને કોપી કરશે કે ઓકે ના ભાઈ આવું બટન દબાવવાથી આવું કંઈક કરે, સ્લાઇડ વાઇડ કરું કંઈક, અને ધીમે ધીમે પછી ફિગર આઉટ કરીશું. તો એ રીતના આપણે બહાર જોઈએ છે વસ્તુને સમજવા માટે. બટ આમાં જોવા જઈએ તો શું કહેવાય, તમે આનાથી આ તુક્કા મારવાથી તમે એક વસ્તુ એ શીખી જશો કે તમને લાગશે કે આવી મોટી વસ્તુ બાઇંગ ગ્રેટ થિંગ્સ વિલ હેલ્પ, કે તમને એવું લાગશે કે આવી મોટી વસ્તુ ખરીદવાથી કે કરવાથી મને સુખી શાંતિ મળશે. તો આ તમારી પ્રોબ્લેમના કારણો છે. એક રીતના પ્રોબ્લેમ અહીંયા મોટી થાય છે. તો હવે આપણે સૌથી કામના પોઈન્ટ પર આવીએ, જે છે એનો ફિક્સ યા તો સોલ્યુશન, કે આનો સોલ્યુશન શું છે, કામના જે ડિઝાયર એનો સોલ્યુશન શું છે, તો એના પર આપણે આવીએ, સમજીએ અને એને કમ્પ્લીટલી આપણે એલિમિનેટ કરી નાખીએ, સમજીએ છે શું. એટલે કમ્પ્લીટલી એલિમિનેટનો મતલબ એવું નહીં કે કામના જતી રહેશે, કામના તો રહેશે જ, તમે કામનાને દૂરથી જોઈ શકશો. હવે એના પર આવું છું. તો આમાં સૌથી મેઇન વસ્તુ શું છે, તો આમાં તમારે કામના જે તમને જે ટાઈમે થાય છે કે ઓકે મારે આ વસ્તુ કરવી છે, કંઈક કરવું છે, જેમ કે મારે મોટી ગાડી લેવી છે, મોટો બંગલો લેવો છે, કે નવો ફોન લેવો છે, કંઈ બી લેવું છે, તો આમાં તમારે છે ને તમને પોતાને હું જે જોઉં છું અને કામના છે એને તમારે ડિસ્ટન્સ કરવું પડશે બંનેને. કે અહીંયા મારી સામે કામના, તમે એવું સમજી લો કે તમારી પાસે એક પેજ છે અને પેજમાં તમે એક સર્કલ ડ્રો કરી લીધું અને સર્કલનું નામ તમે આપી દીધું કે નવો ફોન લેવાની કામના, ડિઝાયર. આ તમારી તો આનાથી તમે શું પોતાનું ડિસ્ટન્સ કરી શકશો. બોક્સ બની ગયું. ચેકબોક્સ બની ગયું. યસ, ટુ ડુ લિસ્ટ. હા, ટુ ડુ લિસ્ટ બનાવવાનું નહીં કહેતો કે લઈશું, એવું નહીં કે ડાયાગ્રામ સમજવા માટે કે ઓકે હું અલગ છું ને કામના અલગ છે. તો હવે આ વસ્તુ તમે કરશો ને તો આનાથી બેનિફિટ કેવી રીતના મળશે, તમે એ વસ્તુ જોઈ શકશો કે મારી અત્યાર સુધી જેટલી બી કામના હતી, પહેલી વાત તો એ મેં બહારથી શીખી, અને બીજી વાત તો એ કે આ કામના કોઈ નવી કામના નથી. આ તો હું જ્યારે જંગલમાં હતો સાલો, જ્યારે મને સિક્યોરિટી જોતી હતી, મને ખાવાનું જોતું હતું, ચોખ્ખું ખાવાનું, ચોખ્ખું પીવાનું, તો આ એનું એક મોટો વર્ઝન છે. મોટું ઘર લેવું એક રીતે શું છે કે જ્યારે આપણે જંગલમાં હતા ત્યારે આપણે એક ટેરિટરી હોવી જોઈએ કે સેફટી માટે, કે કોઈ બીજો જાનવર આપણને આવીને અટેક ના કરી દે. તો એનો જ એક એક્સ્ટ્રાપોલેશન છે, ઇંગ્લિશમાં કહેતા એક્સ્ટ્રાપોલેશન છે, કે ઓકે કે યુ નીડ ટુ ઓબ્ઝર્વ ધેટ ધીઝ ગ્રેટ થિંગ્સ આર નથિંગ બટ એક્સ્ટ્રાપોલેશન ઓફ સર્વાઈવલ ઓર એનિમલિસ્ટિક ડિઝાયર. કે જેમ કે મોટું ઘર લેવું યા ફિર એક્સપેન્સિવ ખાવાનું ખાવું, કે ટ્રાન્સપોર્ટેશન માટે સારી વસ્તુ કોઈ ગાડી વાળી કેવી રીતના લેવી, જે તમને જરૂર બને તો બી તમારે લેવી. તો આ તો તમારી જે જંગલી તમારી જે કામનાઓ હતી એનું એક મોટું વર્ઝન, મોટું રૂપ છે. રૂપ બહારથી બદલાવ્યું, અંદરથી એક જ છે. તો આ તમે સમજી શકશો તમે જ્યારે પેજ પર લઈએ ફિર તમે પોતાનું ડિસ્ટન્સ કરશો, તો આનો એક બેનિફિટ છે. પછી બીજી વસ્તુ તમે શું શીખશો અગર તમે એકદમ એને વિચારવા બેસો, તો કે આ ડિઝાયર એક રીતના જોવા રહીએ, જે આપણે ઝીઝેકનો બી આપણે રીલ જોઈ હતી કે યોર ડિઝાયર આર નોટ યોર ડિઝાયર. ફિલ્મ મેકરને એકલો નથી માર્યો, કે એક રીતના બહારની વસ્તુ વાત કરી છે, એ થોડુંક સિમ્બોલિક છે, એ બી આપણે સમજી શકીએ. તો તમે આમાં જોઈ શકો કે તમારી જે કામનાઓ છે એ તમારી નથી, બટ આ તમને તમારા નાનપણથી શીખવાડવામાં આવી છે. એક રીતના જોઈએ તો અપબ્રિંગિંગ આમાં મોટી વસ્તુ આવી છે કે નાનું છોકરું છે, હવે એને તો કંઈ ખબર, તો ઝીરો છે અંદર એના બ્રેનની અંદર, હવે શીખશે બહારથી ABCD કે જે બી છે. તો એ જોશો કે સાલા મારા પેરેન્ટ્સ છે કે મારા સરાઉન્ડિંગમાં બીજા બધા કાકા ચાઉ બાઉ બધા જે બી છે, બધા ફુવા ફુઈ જે બી, તો એ લોકો શું કરે છે કે સાલા આટલો પૈસો તો હજી મોટો પૈસો જોઈએ છે, આટલું ઘર તો હજી મોટું ઘર જોઈએ છે, સાલો મારા ફ્રેન્ડ મારો ભાઈબંધ એક નવી પ્રોપર્ટી લે, લાવો હું બી એક લઈ લઉં તો મને બી એક શાંતિ. તો આપણે જોઈશું ને તો આ તમારી જે બધી ડિઝાયર છે એ તમારી નથી, તમે આ બહારથી શીખો છો. તો આમાં તમારે સમજવું પડશે કે ઓકે આ તો શીખેલી વસ્તુ છે, એક ખાલી નવી વસ્તુ નહીં, આ તો ખાલી એક ઇમિટેશન છે, તમે કોપી કરો છો. તો આનાથી તમે શું થશે કે તમે અને આના સમજ્યા પછી એક વાર એક્સ્ટ્રીમ બની જાય ને કે બસ આ બધી તો નકામી વસ્તુ છે, કરવાનું જ નહીં, આમ છે તેમ છે, ધેટ ઇઝ નોટ કે કરવાનું નહીં, અગર જરૂર છે તો કરે. હા, એ જે કોઈ રિક્વાયરમેન્ટ છે, તો આમાં રીઝન છે, એ નુઆન્સ તો હમણાં આપણે પછી લાવશું, બરાબર? એને પર હું હમણાં વાત કરું, આ તે સારો પોઈન્ટ આલ્યો મને, આના પર અમે મારે બીજી આપણે જે પેલો કોડ હતો એના પર ડિસ્કસ કરવું હતું, પણ હવે આમાં બી આપણે વાત કરશું. તો હવે આ છેલ્લો પોઈન્ટ છે મારો, બસ કે આનાથી તમને તમારો આમ બેનિફિટ થઈ જશે ભયંકર.
તો આ પહેલા 2 પોઈન્ટ તમે કરશો. કયા 2 પોઈન્ટ? કે એક તો તમે ઓબ્ઝર્વ કરશો ડિસ્ટન્ટલી તમારી કામનાને તમે પોતાને, તો એ તમે જોશો તમારી જંગલી જે તમારી ઈચ્છા હતી એનું છે, એ એક પોઈન્ટ. અને બીજી વસ્તુ કે આ કામના તમારી નથી, તમને શીખવાડવામાં આવી રહ્યા. તો આ બંને વસ્તુથી શું થશે બેનિફિટ? કે તમે એક છે ને ખાલી દ્રષ્ટા બની જશો, તમે એક વ્યુઅર બની જશો. અને તમે આજે બધી કામનાઓની જે વેવ છે જે ઉડે છે, કે કામના ઉઠે છે અને જાય છે, ઉઠે છે જાય છે, તમે એને જવા દેશો, સિમ્પલી નેચરલી જવા દેશો. કામની અસર તમે એનાથી કામ કાઢી લેશો, નહીં હોય તો તમે જવા દેશો. તો તમે એક મસ્ત મોજમાં જીવશો, તમે જવા દેશો. હવે બીજી વસ્તુ તે આ પોઈન્ટ લઈ, આ મારું કન્ક્લુઝન હતું, આ મારો છેલ્લો ફિક્સ સોલ્યુશન હતું. આઈ હોપ તમને લોકોને લાઈક ગમ્યું હશે યા ફિર કંઈક શીખવા મળ્યું હશે, તમે પોતાને ડિસ્ટન્ટલી કરી શકશો. બરાબર? આમાં તમારું કંઈ કહેવું તો કમેન્ટમાં નાખજો. હવે દર્શની વાત આપણે કરીએ. દર્શે શું કીધું કે દર્શ આમાં શું કહેવા માંગે છે એક રીતના, કે અહીંયા મેં અગર કામનાનો ટોપિક લીધો છે તો હું એવું નથી કહી રહ્યો કે હું કામનાના અગેન્સ્ટ છું, કે કામના ના થવી જોઈએ કે ના કરવી જોઈએ. દર્શ આ એવું કહેવા માંગે છે, નુઆન્સ લાવવા માંગે છે. કે નુઆન્સનો મતલબ તો સમજાય એક મિનિટ માટે, લાઈક બેઝિકલી ગુજરાતીમાં યા ફિર કોઈ એક્ઝામ્પલ ના થયું ચાલ, એટલે લોકોને એવું ના થાય કે સાવ આપણે સમજાવતા નથી, થોડુંક સમજાય બેઝિકલી. નુઆન્સ એટલે આમ એ આખી વાતમાં ઓર થોડીક ડેપ્થ, એની જે બી એક કોઈ વાત છે એની 8 લેયર છે. આપણે પહેલી લેયર, બીજી લેયર, ત્રીજી લેયર, ચોથી લેયર, બધી લેયરો પકડીને સમજી એને ઊંચી નીચી કરી, કાઢી, ફાડી, ખોલી, કરી, સમજી, એના બધા ખૂણા સમજ્યા. આ તો બહુ એબ્સ્ટ્રેક્ટ થઈ ગયો. એક્ઝામ્પલ આપ. શું એક્ઝામ્પલ? એટલે એવો તો કોઈ ખાસ એક્ઝામ્પલ આવતો નથી અત્યારે મને. હું આપું કે તમે કહો છો, હું તમને પૂછું એક્ઝામ્પલ, તમારી વાત કરું વ્યુઅર્સ, કે તમને અગર હું કહું કે તમારી લાઈફ કેવી હેપી છે કે સેડ છે, તો તમે એક રીતે વિચારો કે હેપી સેડ જેવું તો કંઈ છે નહીં. કોક વાર હેપી હોય છે, કોક વાર સેડ હોય છે. નુઆન્સ છે, કાળું ધોળું નથી, વચ્ચેનો પાર્ટ છે. કઈ બી વસ્તુ બ્લેક એન્ડ વ્હાઈટ નહીં, બ્લેક એન્ડ વ્હાઈટ એબ્સોલ્યુટ નથી કોઈ. હા, કે હું તો હવે આ આપણે પાછા આપણા ડિઝાયર પર આવ્યા તો ઇન્ટ્રિકેસીસ, હા, કોમ્પ્લેક્સિટીઝ. તો આ તમે ઇન્ટ્રિકેસીસ સર્ચ કરશો અને કમેન્ટમાં નાખજો કે ઇન્ટ્રિકેસીનો મતલબ શું થયો. બરાબર? એક્ઝામ્પલ સાથે હું વાંચીશ કમેન્ટ તમારી. चलो सीखते हैं इंग्लिश वोकैबुलरी. ये तो अगर सही में कुछ काम का करना है तो सुबह 9:30 बजे मेरे यहाँ आ जाना. તો એ થયું. તો હવે આમાં इंग्लिश सीखो, सफल बनो. એ તો મોટિવેશન યાર. આવી નવરી કાઇન્ડ ઓફ ચેટ ને બધા આજકાલ છે ને લેંગ્વેજ ને નોલેજ નું કન્ફ્યુઝન છે. એ જ લોકોને આપણે એ જ થયું ને અહીંયા આપણે તો ઉપર પેલા આના પર પેલા ટોપિક પછી વાત, હા પછી વાત, પેલા ટોપિક પતાવે. તો હવે આપણે કામનાનું ડિસ્કશન કર્યું, તો આનાથી આપણે જેટલું બી સોલ્યુશન મળ્યું તો આમાં એવી તો આપણે વાત જ નથી કરી કે કામના ન કરવી જોઈએ. તો અત્યાર સુધી જેટલા બી બીજા દાર્શનિક થયા છે પાસ્ટમાં, ફિલોસોફર્સ થયા છે, તો એ લોકો ગૌતમ બુદ્ધ લઈ લે કે કોઈ બી લઈ લે, એ લોકો ડિઝાયર ત્યાગવાની વાત નથી કરતા કે તમારે કામના તમે ત્યાગી દો. તમે કામનાને તમે જોઈ લો, બસ એ કાફી તમારા માટે. તો તમે એનાથી તમે પોતાને ડિસ્ટન્સ કરી શકશો, પોતાને અલગ કરી શકશો અને તમે સમજી શકશો કે ઓકે આ તો શું, આ ગેમ શું ચાલી રહી છે, તો તમને અનુભવ હશે. તો આમાં ડિઝાયર કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની વાત કરતા જ નથી. તમે જોઈ લેશો તો તમે પોતે ડિસાઇડ કરી લેશો કે કરવી છે કે નહીં કરવી. એટલે આ મેઇન નુઆન્સ હતો કે જે આ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુમાં હોવી જોઈએ. આપણે નેક્સ્ટ ટાઈમ શાયદ આ કોટની આપણે જ્યારે વાત કરશું, એક રિચાર્ડ ફેમનનો કોટ છે, આપણે એને સમજશું. રિચાર્ડ ફેમન ભાઈ યાર, રિચાર્ડ ફેમન હતો, બર્ટ્રાન્ડ રસલ. ઓ સોરી, બર્ટ્રાન્ડ રસલ, સોરી માય બેડ. બટ આમે વ્યુઅર્સને કઈ ખબર છે, તો હું કહું છું કેન્સલ નહીં થવાનું, સાલા સેન્સર કરવું પડશે. ના આમ તો નહીં કરે, એટલે કંઈ છે નહીં ઇશ્યુ. એટલે આ છે, એટલે નુઆન્સ હોવો જોઈએ તમારે જીવનમાં. બોલ આના પર હવે તારો તું શું કંઈ પૂછતો હતો, તું કંઈ એડ કરવાનું માંગતો હતો એનો, તો જેમ કે આ નુઆન્સની વાત કરવાની છે, તારો બીજો કોઈ પોઈન્ટ લાઈક પરફેક્ટ, લાઈક સારી રીતે સમજાવ્યું. એટલે સિમ્પલી એવું તો આમાં તને કઈ એવું લાગે છે કે કોમ્પ્લેક્સ મેં વાત કરી પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ તને વ્યુઅરનો પોઈન્ટ ઓફ વ્યૂ તું જ કહી દે મને કે એકદમ મહાન એવું નહીં, મારું સમજાય છે કે નહીં, મહાન તો બાળમાં ગયું, સમજાય છે કે નહીં સમજાતું, બસ તો કાફી છે ને ભાઈ. સમજવાનો તમે પ્રયત્ન કરો. આઈ હોપ તારા લેવલનો તો વ્યક્તિ અત્યારે જ પેદા થયો, એટલે આ છેલ્લા હું જે 20 વર્ષ હતો ત્યારે હું એક્ઝિસ્ટન્ટ મજાક હતો, જીવન જ મજાક છે. શું કહું યાર, પછી જે ખેલ થયો છે, શું અત્યારે ખેલ થયો છે. मेरे को नहीं, मैं जा रहा हूँ भाई, जा रहा हूँ. यस, तो कंक्लूड કરી શકીએ. હા હું જવા છું, અમે મારા વાત નહીં કરી. ફૂલ પાવર, પીસ, બાય. Way back a year ago